સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતા લેવલ 1 ના સેશનની અંદર 17મા અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे 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 हरे. हरे कृष्ण प्रभु. हरे कृष्ण सर्वने हरे दंडवत कृष्ण. प्रणाम. हरे कृष्ण. અધ્યાય 16 ની જરાક એવી ચર્ચા કરીએ. શું જોઈ ગયા 16મા અધ્યાયની અંદર? હરે કૃષ્ણ. જે કઈ યાદ હોય કહેવાનું છે. આપણે દૈવી અને આસુરી પ્રકૃતિ વિશે જ્ઞાન મેળવ્યું. ભગવાને અમુક ગુણો સમજાવ્યા આપણને કે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે આપણે કયા ગુણોની અંદર છે તો કેવી આપણી લાઈફસ્ટાઈલ થશે. ભગવાન તરફ લઈ જાય એ બધા સારા દૈવીય ગુણો, અને એનાથી હમ. વિરુદ્ધ અહંકાર ને ક્રોધ, ગુસ્સો ને એ બધું આવે યસ પ્રભુજી. હરે આસુરી ગુણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. કોઈ ગમે અ, તેમ કરે પણ આપણે આપણા ગુણ પ્રમાણે સારું જ કરવું જોઈએ. જે ખરાબ કરે એ એના ગુણ છે, આપણે કરીએ આપણા કર્મ છે. એ તમે કાલે સમજાવ્યું હતું. હરી બોલ. જો આપણે ભગવદ્ ગીતાને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ ને તો ભગવાન આપણને શું પ્રેરણા આપે છે ખબર છે? ભગવાન કહે છે સંન્યાસ લઈને બધું છોડીને જવાની કોઈ આવશ્યકતા નથી. જ્યાં છો ત્યાંથી તમને જે કર્તવ્ય કરવા આપ્યું છે ને એ કર્તવ્ય તમારે યોગ્ય રીતે પાર પાડવાનું છે. તમે બીજાથી અલગ છો એ તમે બતાડવાનો આખું જીવન પ્રયાસ કરો છો, પ્રસિદ્ધિના માધ્યમથી કે બીજા કોઈ માધ્યમથી, અહંકારના માધ્યમથી. ભગવાન કહે છે એ જ તમે બતાડી શકો છો ભક્તિના માધ્યમથી. જે વ્યક્તિ મારામાં શ્રદ્ધા ધરાવે છે, જે વ્યક્તિ મારી ભક્તિ કરે છે, ભગવાન કહે છે કે હું એનો ઉદ્ધાર કરી દઉં છું. એનો ઉદ્ધાર કરું છું એનો અર્થ એવું નથી કે ભૌતિક જગતમાં ખાલી દુઃખ જ છે, તો ભૌતિક જગતમાં પણ એનો ઉદ્ધાર થાય છે, પરંતુ થોડો વધારે સમય લાગે છે, કારણ કે ભગવાન આપણને પરિપક્વ બનાવે છે. ભગવાન આપણને એની માટેનું લાયક બનાવે છે. અને જ્યારે આપણે એના લાયક બની જઈએ છીએ ને, ભગવાન સામેથી ચાલીને આપણને બધું પ્રોવાઈડ કરી દે છે. પછી એ સમય થાય છે એવું કે આપણે આગળ જ્ઞાન આવી જાય છે, બુદ્ધિ આવી જાય છે, અને આપણને ખબર પડે છે કે આ બધું ભૌતિકયું છે, આ બધું ટેમ્પરરી છે, આ બધાની હવે આપણને કોઈ આવશ્યકતા નથી. એવી પછી આપણને ઈચ્છા થાય ને આપણે કહીએ કે જ્યારે જોઈતું હતું ત્યારે ના આપ્યો, હવે નથી જોઈતું તો ભગવાન સામેથી ચાલીને આપે છે. તો આ આપણી આપણી વિચારધારા થઈ. પણ ભગવાન આપણને સમજાવવા માંગે છે. જો ભગવદ્ ગીતાને ધ્યાનથી સમજીએ ને તો ખબર પડે કે ભગવાન આપણને સમજાવવા માંગે છે કે તું જેનો મોહ કરે છે ને એનો મોહ રાખવા જેવો નથી. કારણ કે તું જેનો મોહ રાખે છે એમાં તારી આ શક્તિ વધશે, આ શક્તિ વધશે તો તને તકલીફ થશે. અને ભગવાન આપણા શુભેચ્છક મિત્ર છે એટલે આપણને તકલીફ થાય એવું ચિંતા નથી, એટલે આપણને તરત પ્રોવાઈડ કરતા નથી. બસ આપણે ભગવાનની જે પ્લાનિંગ છે ને એ સમજી શકતા નથી,
એવો પ્રોબ્લેમ છે. જો ભગવદ્ ગીતાને ધ્યાનથી સાંભળ્યું હોય તો આપણને ખબર પડે કે ભગવાન આપણને શું કરવા કહી રહ્યા છે. એવી જ રીતે આ જે એક વિભાગ છે શ્રદ્ધાના વિભાગો, અલગ અલગ પ્રકારની શ્રદ્ધાઓ બધાની હોય છે. હવે જે લોકોને એવા પ્રશ્ન હતા કે દેવી દેવતાઓ અને કૃષ્ણ બંને વચ્ચે આપણે ઘણું તફાવત એવું ચર્ચા સાંભળતા હોઈએ છીએ, તો એ હવે ક્લિયરન્સ થશે કે જેની જેવી શ્રદ્ધા છે ને એ એને ભજે છે. આપણને એવું થાય કે તમે ખાલી કૃષ્ણની ઉપાસના કરો છો, શું કામ? શ્રદ્ધા એમાં છે. તો એ હવે અહીંયા સમજવાનું છે કે કેવી રીતે આ શ્રદ્ધા નિર્માણ થાય છે. ગઈકાલે ખબર પડી આપણને કે આપણે ઘણી બધી ઈચ્છાઓ ધરાવીએ છીએ. ઈચ્છા અગ્નિ જેવી છે, પવનના અગ્નિ જેવી, કોઈ દિવસે પૂરી થવાની નથી, એક પછી એક આવ્યા કરવાની છે. તો આ ઈચ્છાઓના આધારે આપણે જે નેક્સ્ટ બર્થ લઈને આવીએ છીએ એના ઉપરથી આ શ્રદ્ધાનો નિર્ણય લેવામાં આવે છે. પ્રકૃતિના જે 3 ગુણો છે, આ 3 ગુણોમાંથી જે ગુણ આપણા ઉપર વધારે હાવી હોય છે એ પ્રમાણે શ્રદ્ધા નિર્ણય થાય છે. અનધિકૃત પૂજા વિશે અર્જુનની પૂછપરછ. જો કેવું કીધું છે, અનઅધિકૃત, અધિકૃતની વાત નથી કરી, અનઅધિકૃત પૂજા વિશે પૂછી રહ્યા છે. ભગવાન કૃષ્ણ એના જવાબ આપશે કે 3 સ્થિતિઓ વ્યક્તિની શ્રદ્ધા અને પૂજા નક્કી કરે છે. તો કઈ 3 સ્થિતિઓ છે એ વાત વિશેનું જ્ઞાન લેશું. અન્નના ગુણો પ્રમાણે 3 પ્રકાર, 3 પ્રકારના અન્ન અહીંયા કીધું છે. અન્ન વિશેનું પણ જ્ઞાન બહુ જરૂરી છે કે આપણે શું ખાઈએ છીએ એનું ધ્યાન રાખવાનું છે, કેવું ખાઈએ છીએ એનું ધ્યાન રાખવાનું છે. નહીં રાખીએ તો એનો શું અસર થાય છે એ આપણે આજના તેમાં સમજશું. 3 સ્થિતિઓમાં યજ્ઞ એટલે કે બલિદાન, ઘણી બધી આપણને પ્રશ્નાવલી તૈયાર થશે હવે આ અધ્યાય જયારે ભણશું ત્યારે, કે ભગવાન અહીંયા કેમ આવી રીતે કહી રહ્યા છે. 3 પ્રકારની તપસ્યા, શરીરનું, મનનું, વાણીનું તપ, એ પણ બહુ ડિપેન્ડ કરે છે કે આપણે કેવી રીતનું કરીએ છીએ. 17મો અધ્યાય જો તમે સમજી ગયા ને તો તમે જીવન સમજી ગયા. 17મો અધ્યાય જો તમે સમજી ગયા, કારણ કે આ જેટલું પણ અહીંયા પ્રશ્નને જવાબ આપે છે આ રોજના દિનચર્યામાં હોય છે બધાની સાથે રોજના. 3 સ્થિતિઓમાં તપસ્યા, બરાબર છે, 3 પ્રકારના દાન અને ઓમ તત્ સત એનો અર્થ આપણે સમજશું અને ભગવાન આપણને સમજાવશે કે શું કરીશ તો તું મારી પાસે આવીશ. તો શ્રદ્ધાની વાત કરીએ તો અહીંયા પૂછે છે અર્જુનજી, અર્જુન ઉવાચ. હું ડાયરેક્ટ અનુવાદ લઉં છું કારણ કે આપણે શ્લોક પણ લેવા જશું તો વધારે સમય હોય જશે ને, 1 કલાકની અંદર ક્લાસ પૂરો કરવાનો છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? શું લાગે છે, જે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે એ લોકો માટે પ્રશ્ન છે કે શું લાગે છે કે જો હું મારા મન મરજી પ્રમાણે બધું કરું તો હું કયા ગુણમાં છું? હવે તો આપણે 17મા અધ્યાયમાં છીએ એટલે આપણને ગુણ ઓળખતા આવડી ગયા છે. હરે કૃષ્ણ. જો હું મારા મન પ્રમાણે, મારા મન મરજી પ્રમાણે જો હું વર્તન કરું છું તો હું કોઈની ઉપાસના કરું રજોગુણી. છું. યસ, રજોગુણમાં આવે તો ભગવાન હવે સમજાવશે અહીંયા કે જે પોતાની કલ્પના, તો કલ્પના તો બધાની અલગ અલગ હોય, તો આને કેવી રીતે સમજવાનું? તો ભગવાન અહીંયા ખૂબ સરસ રીતે હવે સમજાવશે આપણને કે કેવી રીતે કેવી રીતે સમજવાનું છે. 2 પ્રકારે શ્રદ્ધા રાખતા હોઈએ છીએ આપણે, એક શાસ્ત્ર સંમત હોય અને એક મનગમતી શ્રદ્ધા હોય. એક શાસ્ત્રને આપણે ફોલો કરતા હોઈએ અને બીજું હોય છે મન પ્રમાણે. તો હવે ભગવાન અહીંયા જ આપણને સમજાવશે કે આ બંનેમાંથી સૌથી બેસ્ટ શું છે અને શેને આપણે ફોલો કરવું જોઈએ અને શું કામ કરવું જોઈએ, બધું સમજાવશે હવે આજના અધ્યાય. શ્રી ભગવાન વાચ. ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તત્સૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા, શું કે છે, દેહધારી જીવ આત્મા, દેહધારી એને શું ધારણ કરેલું છે? દેહ, શરીર, એની વાત કરે છે. એના દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારે હોઈ શકે છે, સત્વગુણી, રજોગુણી અથવા તમોગુણી. હવે મારી પાસેથી એ સાંભળ. જો અહીંયા ઉપર એક ચક્ર આપણને આપેલું છે જેમાં આપણને થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કેવી રીતે ઓળખવાનું છે. તો કામી પ્રવૃત્તિ એટલે રજોગુણ, જ્ઞાની પ્રવૃત્તિ સત્વગુણ અને આ બધાથી ઉપર લઈ જવાનું છે એ શુદ્ધ સત્વગુણ. તો આ 3 પ્રકાર છે એ આપણે જાણવા ખૂબ જરૂરી છે કે શ્રદ્ધા એટલે કે ઈચ્છા, બરોબર છે, આપણી ઈચ્છા આપણને શ્રદ્ધા નિશ્ચિત કરાવે છે. કોઈ ગુરુના માધ્યમમાં આવે, ગુરુના માધ્યમથી જાય તો એ હંમેશા સાત્વિક રહેશે. કોઈ ફ્રેન્ડના માધ્યમથી જશે
તો પેલા હરે કૃષ્ણ તમને પ્રણામ. તો પેલા એ રાજસિક અને પછી ધીરે ધીરે જો ભક્તિમાં હશે તો એ સાત્વિક થશે. એટલે જ્યારે આપણે ભક્તિ કરીએ ને તો ભક્તિમાં એક વાર ધ્યાનમાં રાખવાનું છે કે ભક્તિ કરતા વખતે શાસ્ત્ર સંમત હંમેશા હોવું જોઈએ. બરાબર છે. ગુરુ અને જે આચાર્યો છે એના માર્ગદર્શનના હેઠળ આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, કારણ કે આપણને યોગ્ય દિશા આપી શકે છે. આ સમજવું ખૂબ જરૂરી છે. જો તમે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ વાંચ્યું હોય, સાંભળ્યું હોય, તેમાં એક શ્લોક આવે છે 6.3.22. એની અંદર ખૂબ સરસ રીતે સમજાવવામાં આવે છે કે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ કરીને. સાંભળ્યો છે? આનો અર્થ એવું થાય છે કે ધર્મ જે છે એ ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. મનુષ્ય ખાલી પોતાની કલ્પનાથી ધર્મ બનાવવાનો પ્રયત્ન કરે છે, બાકી એ ધર્મ છે નહીં. અત્યારે આપણે કરીએ છીએ, કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ, જ્યારે કે ભગવાને ચોથા અધ્યાયની અંદર જ જ્ઞાન આપી દીધેલું ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. બાકી હું કઈ ધર્મ બિર્મ બનાવતો નથી, ભગવાન કે છે ને. તો આ સમજવું જરૂરી છે. આપણે જે પ્રકારનો ધર્મ માનીએ છીએ ને એ પ્રકારનો ધર્મ નથી બનાવતા ભગવાન. ભગવાનના હિસાબથી ધર્મ એટલે ભગવાનની ભક્તિ કરવી અને એનો પ્રચાર કરવો, આ આપણું કર્તવ્ય છે અને આ જ આપણો ધર્મ છે. કેમ? કારણ કે આપણે મનુષ્ય જન્મ લીધો છે. મનુષ્યનો ધર્મ શું છે ને એ પેલા ઓળખવું જરૂરી છે. એની અંદર અત્યારે આપણે જોઈએ છે તો બ્રાહ્મણના ગુણો પણ છે, ક્ષત્રિયના ગુણો પણ છે, વૈશ્યના ગુણો પણ છે, શૂદ્રના ગુણો પણ છે. આપણને કોઈ એક ગુણમાં રહેવાની વાત કરીને અત્યારે કે ભાઈ તમારે ખાલી બ્રાહ્મણના ગુણમાં નહીં રહી શકીએ આપણે, પોસિબલ નથી આપણી માટે. તમને જો એમ કહેવામાં આવે કે તમારે ખાલી જ્ઞાન જ વેચવાનું છે, ભગવાનને આખો દિવસ ભક્તિ જ કરવાની છે અને તમારે ભિક્ષા માંગીને કમાવાનું છે અને એમાં જે મળે એ જ તમારે ગ્રહણ કરવાનું છે, તો નહીં તૈયાર થાય. તો કે હું એવું ન કરી શકું. કોઈ કહેશે ખાલી તારે શાસ્ત્રોની રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે જ કાર્ય કરવાનું છે, બીજું કોઈ કાર્ય કરવાનું નથી. નહીં થાય. શું કામ? શ્રદ્ધા વિશે અલગ અલગ છે આપણે આગળ. સમજાય છે? હરે કૃષ્ણ. આવી રીતે જે કાંઈ પણ શ્રદ્ધા છે એ કેવી રીતે શરૂઆત થાય છે? તો કે આપણો સ્વભાવ અને આપણા ઉપરના જે ગુણો છે આ ગુણોથી આપણે પ્રભાવિત થઈએ છીએ. કોઈ સત્વ ગુણમાં હોય એટલે કે હંમેશા સાચું બોલે, શાસ્ત્રને ફોલો કરતું હોય, હા, ભગવાનના સાનિધ્યમાં રહે, જ્ઞાન લે કન્ટિન્યુઅસ, ભગવાનની ભક્તિ કરે, આ બધું સાત્વિકતા છે, આ બધું સાત્વિક ગુણ છે. આ સાત્વિક શ્રદ્ધા થઈ. આવી રીતે રજોગુણની વાત કરીએ આપણે તો રાજસિક શ્રદ્ધા, જેની અંદર આપણને એવું લાગે ને કે ભાઈ હું કઈક છું, હા, મારે આગળ બહુ પૈસા છે, મારે આગળ બહુ પ્રતિષ્ઠા છે, હા, મને બધા ઓળખે છે, ભાઈ મારા એક નામ પર કામ થઈ જાય. આ ભૌતિક લાભ મેળવવાની ઈચ્છાની સાથે જે કાંઈ પણ જોડાય છે ને આ બધી રાજસિક શ્રદ્ધા છે. જે કાંઈ પણ છે ભૌતિક જગત સાથે જોડાવે આપણે. અને તામસિક શ્રદ્ધા એટલે જે અજ્ઞાન તરફ લઈ જાય, અંધકાર તરફ લઈ જાય, હા, જે શાસ્ત્રના એક્ઝેક્ટલી વિરુદ્ધમાં કામ કરતું હોય, આ બધું અજ્ઞાનતા છે. તો વ્યક્તિ જેમાં શ્રદ્ધા ધરાવે છે ને એના આંતરિક ગુણો વિશે ઘણું બધું આપણને જ્ઞાન પુરાવી જાય. આ સમજવું ખૂબ જરૂરી છે. એક એક્ઝામ્પલ આપું પછી આપણે આગળ વધીએ, કારણ કે આ સમજશે તો આગળનું બધું સમજાઈ જશે. એક એક્ઝામ્પલ આપીએ આપણે કે સાત્વિક વ્યક્તિ છે તો કેમ ખબર પડે? તો એ ભગવાનની ભક્તિ કરતા હોય, હા, ભગવાનના પ્રસન્નતા માટે કાર્ય કરતા હોય, પોતાના જીવનનો ધ્યેય જ ભગવાનને સમર્પિત. તમે જયારે એને મળો, તમે એને કહો કે તારા લીધે મારું આ કામ થઈ ગયું તો થેન્ક યુ, તો એ તમને કહે થેન્ક યુ મને નહીં, ભગવાનને કહેવું છે. તરત ખબર પડી જાય કે આ સાત્વિક ગુણ ધરાવે છે. આવી જ રીતે રાજસિક કેવી રીતે ઓળખવાનું છે? તો કોઈ ભગવાનની પૂજા તો કરે છે પરંતુ એની પાછળ એની મનસા એવી છે કે ભાઈ મારો બિઝનેસ જોરમાં ચાલે, મને નોકરી મળી જાય, મારું પ્રમોશન થઈ જાય, હા, મારું નામ થાય, આ ઈચ્છાની સાથે જે કરે છે આ બધું રાજસિક આવે છે. અને તામસિક એટલે આપણે ચર્ચા કરી ગયા છે, શાસ્ત્રોના એક જેટલી વિરુદ્ધમાં છે, હા, જે અંધશ્રદ્ધાના બેઝ પર કાર્ય કરે છે. શું યોગ્ય છે, શું યોગ્ય નથી, એનાથી એને કોઈ લેવા દેવા નથી. ભગવાનને કોઈ દિવસે માને નહીં, ભગવાનની આરાધના ન કરે, આરાધના કરે બી તો કોઈના નુકસાન માટે આરાધના કરતા હોય, જે શાસ્ત્રના વિરુદ્ધની પ્રક્રિયાઓ જે બધી કીધી છે એ કરતા હોય. તો આ સમજવું ખૂબ જરૂરી છે. તો ભગવાન અહીંયા એ જ આપણને સમજાવવા માંગે છે, જે આપણે આગળ હમણાં સમજશું. જો ભગવાન હવે અહીંયા કહે છે કે હે ભરત પુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર
તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. કેવી રીતે ખબર પડે છે આ? તો એને જે ગુણો એની અંદર જે વિકસિત થયા છે, હવે ગુણો કેવી રીતે વિકસિત થાય? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુણો કેવી રીતે વિકસિત થાય? ગુણો તો જે સાંભળે, જોવે અને પોતાના પૂર્વજોની જે પ્રકૃતિ હોય એ પ્રમાણે ઘણીવાર ગર્ભમાંથી પણ ગુણો ડેવલપ થતા હોય છે. બાળક ગર્ભમાં હોય ને માતા સત્વગુણી હોય તો એ પ્રમાણે માતા હરિ બોલ. પિતાના જે આનુવંશિક ગુણો આવે છે એ પણ હોય છે, અને આચરણ દ્વારા. હરી બોલ. ખૂબ સરસ. તો આપણે આપણી જો શ્રદ્ધા ચેક કરવી હોય ને, તપાસવી હોય ને આપણે, કે હું કયા ગુણોમાં છું, કે મારી એક્ઝેક્ટલી સ્થિતિ કઈ છે, તો આપણે આપણા જીવનને જોવું જોઈએ. કેવી રીતે? હવે આ ધ્યાનથી સાંભળજો. આ આપણે લેવલ 2 માં પણ ચર્ચા કરવાના છે, પણ અહીંયા હું તમને એક કહીએ કે નાનું ઉદાહરણ આપીને સમજાવી દઉં. એક ચાર્ટ બનાવવાનો, બરાબર છે? સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી જે કાંઈ પણ કરો છો, જે કાંઈ પણ પ્રામાણિકપણે લખી દેવાનું છે ત્યાં. બરાબર છે? સત્વગુણ, રજોગુણ, તમોગુણ, જે કાંઈ પણ દિનચર્યામાં ચાલી રહ્યું છે, જે ગુણમાં હોય એ ગુણમાં લખી દેવાનું. આનું કેલ્ક્યુલેશન મારશો ને તો તમને ખબર પડશે આખા દિવસમાં તમે સૌથી વધારે કયા ગુણમાં રહી ગયા છો. આના ઉપરથી તમારી જીવનશૈલી નિશ્ચિત થતી હોય છે. કારણ કે જે આપણે માઇન્ડમાં લાવીએ ને એ પ્રવૃત્તિમાં આવે છે. ખબર છે? જે વિચાર કરીએ એ મુખમાં આવે, અને પછી ધીરે ધીરે આપણી ઓળખ બની જાય છે. એવી જ રીતે છે આ. જેમ હમણાં પ્રભુજીએ પોઈન્ટ આપ્યા, હું એના પર વધારે ડિટેલ્સમાં ચર્ચા એટલા માટે નથી કરતો, સમયનો અભાવ છે આપણે. તો એના માધ્યમથી આપણે બધું મિક્સ કરીને એક સ્ટ્રક્ચર તૈયાર કરીએ છીએ, જે સ્ટ્રક્ચર આપણા જીવનની દિશા નિશ્ચિત કરે છે કે આપણે કયા દિશા તરફ જશું. અને એમાં જો સુધારો લાવવો હોય ને, તો એ માટે આપણને સમજાવવું જરૂરી છે કે આપણું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. શું યોગ્ય દિશામાં જઈ રહ્યું છે? શું સાત્વિકતામાં જઈ રહ્યું છે? આ ચેક કરવું ખૂબ આવશ્યક છે. તો ભગવાન આગળ સમજાવે છે કે જે સત્વગુણી મનુષ્ય છે ને, એ દેવોની ઉપાસના કરે છે, ડમી ગોડ્સ. હા, દેવોની ઉપાસના કરે છે. ઘણા બધા લોકોને હોય ને કે હું આ દેવીને ભજું છું, હું ઓલા દેવતાને ભજું છું, એવી રીતે. તો ઇનડાયરેક્ટલી જો આપણે સમજવું હોય તો આ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે ભગવાનને ભજીએ છીએ, સાચી વાત છે. અહીંયા સત્વગુણી લખ્યું છે એ પણ સાચી વાત છે, પરંતુ આપણે બધા પોતાના મન પ્રમાણે ફળ પ્રાપ્ત કરવા માટે આપણે ભજીએ છીએ. એટલે આપણે બધા રજોગુણી છીએ. આપણે અવશ્ય દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ, કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ એની પાછળની જે મનસા છે, જે ઈચ્છા છે, એ કંઈક પ્રાપ્ત કરવાની છે. એટલે એના ઉપરથી આપણને ખબર પડે છે કે આપણે બધા રજોગુણી શ્રદ્ધા ધરાવીએ છીએ. ભગવાન અહીંયા સમજાવે છે કે સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે, અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. હવે અહીંયા સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે એનો અર્થ એવો છે કે એની શ્રદ્ધા દેવમાં હોય છે, એ ભગવાનની ઉપાસના કરે છે, અલગ અલગ ઉપવાસ કરે છે, જે કાંઈ પણ શાસ્ત્રમાં જે વર્ણન થયું હશે એ પ્રમાણેનું એ આચરણ ધરાવતા હશે. રજોગુણી મનુષ્ય છે એ અસુરોની પૂજા કરે છે. અસુરોની પૂજા એટલે શું? કે અત્યારે બેસ્ટ ઉદાહરણ જો કોઈને લેવું હોય તો અત્યારે રાજકારણનું આપણે લઈ શકીએ છીએ. રાજકારણની અંદર તમે જોશો કે જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને, એને આગળ પાછળ બધા લોકો ફરતા હોય કન્ટિન્યુઅસ, એની વાહ વાહ કરે, એ કે એમ કરે જાણે કે એના ભગવાન હોય, એવી રીતનું એનું વર્તન હોય. તો આ અસુરો છે. શું કામ અસુરો કીધું છે? કારણ કે આપણી સાથે જ રહેલા છે અને આપણે એની ઉપાસના કરી રહ્યા છીએ, જ્યારે કે ભગવાન સાથે આપણને કનેક્ટિવિટી પણ નથી કરાવી દેતા. એ આપણને રજોગુણમાં જ ફસાવી રાખે છે. એટલા માટે એને અસુર કીધો છે. કારણ ગઈકાલે આપણે અસુરોની પ્રવૃત્તિ સમજી ગયા છે કે શું છે. તો એ લોકોની પ્રવૃત્તિ કંઈક એ જ પ્રમાણે જોવા મળે છે. એટલે અહીંયા અસુરોનો ઉલ્લેખ કરેલો છે કે રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે. અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. તમે જોયું હશે, જે લોકો અઘોરી વિદ્યા ના શરણે જાય છે, જે લોકો બીજાના નુકસાન માટે કાર્ય કરતા હોય છે, સ્મશાન ક્રિયા ને બધું જો આપણે સાંભળીએ છીએ છે ને, તો આ બધી પ્રવૃત્તિઓ જે છે એ તામસિક લોકો કરે છે. તો આ સમજવું જરૂરી છે કે આપણે શેમાં શ્રદ્ધા ધરાવીએ છીએ, શ્રદ્ધા પાછળનો હેતુ શું છે, અને શા માટે આપણે કરીએ છીએ. જો 3 પ્રકારના ગુણ અને સ્થિતિઓથી ઉપર જવાનું છે આપણે. આ ત્રણેય જે ગુણ છે ને આપણને બાંધે છે. આ ત્રણેય પ્રકારની શ્રદ્ધા આપણને બાંધે છે. કારણ કે આપણે જયારે કોઈ દેવી દેવતાની ઉપાસના પણ કરીએ છીએ ને, તો એની પાછળ આપણી ઈચ્છા હોય છે કે મને આ પ્રાપ્ત થાય એટલે મારે કરવું છે. મેં સોમવારના વ્રત કર્યા, શું કામ? તો કે આવી રીતે પ્રાપ્ત કરવા માટે. મેં હનુમાનજીની ઉપાસના કરી, શું કામ? તો કે આ પ્રાપ્ત કરવા માટે. એવા બધા આપણા કઈ ને મનમાં વિચારો ચાલતા હોય છે ને, એ પ્રમાણે આપણે કાર્ય કરતા હોય છે ને, એ પ્રમાણે આપણે ભક્તિ કરતા હોય છે. પરંતુ જે કૃષ્ણ ભક્તિ કરતા હોય ને, એ શુદ્ધ સત્વગુણ તરફ લઈ જાય છે. શું કામ? એની પાછળનું રીઝન આપણે સમજીએ. ભગવાને આપણને અત્યાર સુધી શું જ્ઞાન આપ્યું? કે બધા મારા શક્તિ દ્વારા
કાર્ય કરી રહ્યા છે. આપણે પ્રધાનમંત્રીનું ઉદાહરણ લીધેલું હતું કે પ્રધાનમંત્રીની જગ્યા પર બેસેલા હોય પણ અલગ અલગ સ્ટેટના મુખ્યમંત્રીને MLA ને બધા કામ કરતા હોય છે. એમાં તેમને સેપરેટલી જવાની કોઈ આવશ્યકતા હોતી નથી. એવી જ રીતે ભગવાનનું છે કે ભગવાન આ બધાને ડિપાર્ટમેન્ટ આપેલા છે. વરુણદેવ, અગ્નિદેવ બધાને ડિપાર્ટમેન્ટ આપેલા છે. ગણેશજી, સરસ્વતીજી, લક્ષ્મીજી બધાને ડિપાર્ટમેન્ટ આપેલા છે. તે લોકો એ લોકોના બેઝ પર કામ કરે છે અને કામ કરવાની શક્તિ ભગવાન પ્રોવાઈડ કરે છે. અને આપણે સીધા કોને ભજીએ છીએ? ભગવાન શ્રી કૃષ્ણને ભજીએ છીએ. એટલે શુદ્ધ સત્વ તરફ છે. કેમ? કારણ કે દેવી દેવતાને બચશું તેની પાછળ ઈચ્છાઓ અઢળક હશે આપણી કે આ ઈચ્છા પૂરી કરો, ઓલી ઈચ્છા પૂરી કરો. પણ ભગવાન કૃષ્ણને જયારે પૂર્ણ સમર્પણના ભાવથી જયારે આપણે કરીએ છીએ ને કે મને કાંઈ નથી જોઈતું, હું તમારો સેવક છું અને હું તમારી સેવા કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, આ ઈચ્છાને સાથે જયારે આપણે કરીએ છીએ તો એ આપણને શુદ્ધ સત્વ તરફ લઈ જાય છે. કારણ કે એમાં આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ તો એ સમર્પિત ભાવથી કરીએ છીએ, ના કે એની પાછળ કોઈ ફળની અપેક્ષા હોય છે. એટલે આ 3 સ્થિતિથી ઉપર ઉઠવું ખૂબ જરૂરી છે. જો અહીંયા કીધું છે કે કયા કયા લોકમાં જાય છે. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા અને મધ્યાજીનો અપીમાં. જે લોકો ભગવાનની ઉપાસના કરે છે મારી તરફ આવશે, એવી રીતે ભગવાન યાદ છે. કૃષ્ણની પૂજા કરે છે તો સીધા વૈકુંઠ જવા મળે છે, ગોલોક વૃંદાવન જવા મળે છે. જે લોકો દેવી દેવતાઓની ઉપાસના કરે છે એ લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે આપણને બધાને ખબર છે કે એકવાર સ્વર્ગમાં ગયા કે પાછું સ્વર્ગથી નીચે આવવું પડે છે. જ્યારે ભોગ ભોગવાઈ જાય છે તો પાછું નીચે આવવું પડે છે. આનું જ તમને ઉદાહરણ 2 દિવસ પછી મળશે જ્યારે આપણે ઓરિએન્ટેશનના ક્લાસ કરશું ત્યારે, કે શું એક્ઝેક્ટલી ભૂલ થાય છે. કેટલા અશ્વમેઘ યજ્ઞ કરે છે તો સીધું બ્રહ્માજીના લોકમાં જવા મળે છે, સ્વર્ગલોકમાં જવા મળે છે. એક નાની ભૂલ પાછું એટલા ઉપરથી એટલા નીચે લઈ આવે છે મૃત્યુ લોકમાં. જે રાક્ષસોની પૂજા કરે છે એ નરક લોકમાં જાય છે, જે ભૂત આત્માની પૂજા કરે છે એ એવા ગ્રહોમાં જાય છે. તો આપણે જોયું કે અંતિમ સમયમાં જેનું સ્મરણ કરી જાય બરાબર છે એવા લોકને પ્રાપ્ત કરે છે, એવા જીવમાં એટલે કે ને એવા યોનિમાં જવું પડે છે. જો અંતિમ સમયમાં ઈચ્છા થાય કે ભાઈ મારે સ્વર્ગલોકમાં જવું છે ને ત્યાં ભોગ ભોગવા છે તો થઈ શકે આપણને સ્વર્ગલોકમાં જવાનો અવસર મળી શકે, પરંતુ થશે એવું નહીં કે થોડા સમય પછી પાછું મૃત્યુ લોકમાં આવવું પડશે. એટલે આ જે ચક્ર છે ને આ ચક્રને સમજવું બહુ જરૂરી છે કે અંતિમ સમયમાં જે વિચાર કરી જઈએ છીએ એ પણ આપણને નેક્સ્ટ બર્થમાં લઈ જાય છે. અંતિમ સમયે જે યાદ રહી જાય છે એ પણ આપણને નેક્સ્ટ બર્થમાં લઈ જાય છે. જે આપણી મનોકામના છે એ પ્રમાણે પણ આપણે નેક્સ્ટ બર્થમાં જઈએ છીએ, અને જે પ્રમાણે આપણે ભજીએ છીએ એ પ્રમાણે પણ આપણને નેક્સ્ટ બર્થમાં જવું પડે છે. એટલે આ બધું જયારે તમે કેલ્ક્યુલેશન કરશો ને તો તમને ખબર પડશે કે તમે અત્યાર સુધી જીવનની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ કરેલી છે. એના ઉપરથી નિશ્ચિત કરવામાં આવે છે કે તમારો નેક્સ્ટ જન્મ કયો થવાનો છે. આ ભગવદ્ ગીતામાં જ ખાલી આપણને સમજાય છે. બાકી બારે આપણે પ્રયત્ન કરશું ને તો મૃત્યુ પછીનું સ્થાન કોઈ નક્કી ન કરી શકે, પરંતુ આ ભગવદ્ ગીતા નક્કી કરી શકે છે કે મૃત્યુ પછી કયું સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. બરાબર છે? એટલે આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં આપણે જવું છે આપણે એનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય યોગ્ય રીતે સાધવું જરૂરી છે. થાય છે એવું કે ઘણા બધા લોકો આપણે જોઈએ છે બજારની અંદર. હવે એક ઉદાહરણ આપું તો મહારાષ્ટ્રની અંદર નાસિકમાં કુંભ મેળો થશે હવે, બરાબર છે? અને કુંભ મેળામાં બધા અલગ અલગ સાધુઓ સંતો બધા એકત્રિત થશે અને આવી કઈક પરિસ્થિતિઓ પણ ત્યાં જોવા મળે છે. તો આ એક્ઝેક્ટલી શું કહી રહ્યા છે ભગવાન એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અને આપણે શું ભૂલ કરીએ છીએ ને એ પણ સમજવાનો પ્રયત્ન. જે લોકો દમ તથા અહંકારના તાબે થઈને શાસ્ત્રના વિરુદ્ધ કઠોર તપ અને વ્રત કરે છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે તેઓ અસુરી કહેવાય છે. હવે આ લોકો જે કરી રહ્યા છે આવું કોઈ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે કે ભાઈ તમારે ઉલટું શીર્ષાસન કરવાનું છે ને એમાં મુખ છે અંદર નાખી દેવાનું છે જમીન, એવું ક્યાંય લખ્યું છે? ના પ્રભુજી નથી લખ્યું. હરે ના કૃષ્ણ. પ્રભુજી નથી લખ્યું. બરાબર છે? એક તો શાસ્ત્રની વિરુદ્ધ થઈ ગયું. બીજું દમ દેખાડો કરવા માટે કરી રહ્યા છે. કેમ કે લોકો એની તરફ આકર્ષાય અને લોકો એટ્રેક્ટ થાય. તમે જોશો હવે કે કુંભ મેળાની અંદર ઘણા બધા લોકો આવશે અને ઘણા બધા લોકો આ લોકોને જોશે અને એના ફેન થશે કે હા આ તો સરસ છે, ઓલું સરસ છે. બરાબર? શાસ્ત્રમાં લખ્યું છે આવું બધું કરવાનું? ભગવાને ના પાડી છે આવું બધું કરવાનું. શરીરને ત્રાસ આપીને કોઈ દિવસ આપણે તપ કે વ્રત નથી કરવાનું. શરીરને ત્રાસ આપીને એનો અર્થ શું છે ખબર છે? કે શાસ્ત્રમાં આવું કોઈ લખ્યું જ નથી. શાસ્ત્રમાં અષ્ટાંગ યોગ જરૂર આપ્યો છે પણ આવો યોગ ક્યાં લખ્યો છે? નથી લખ્યો.
કામ વાસના અને આસક્તિ દ્વારા કામ વાસના આપણને બધાને ખબર છે. અહીંયા રાવણની ઉદાહરણ લઈ લઈએ, ઉપરના સ્લાઇડમાં જે બતાડે છે હિરણ્યકશ્યપ, એનું ઉદાહરણ લઈ લઈએ. આસક્તિ હતી આ લોકોને, કંઈક કરવું, કંઈક પ્રાપ્ત કરવું હતું. તો આ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે આસક્તિની સાથે કરીએ છીએ ને, તો એ આપણી માટે નુકસાનકારક થાય છે. એ બંને ઉદાહરણો છે જે આપણને બતાડે છે કે નુકસાન થાય છે, એટલે એનાથી પ્રેરિત ન થવું જોઈએ. એ લોકોને મૂર્ખ કીધું છે. જે લોકો શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે ને, એ બધા અસુરી કહેવાય છે. એટલે આપણે પણ જો એવું કરતા હોઈએ ને કે શાસ્ત્રના વિરુદ્ધ જો આપણે બધી બાબતો કરતા હોય, તો એ આપણી માટે વ્યાજબી નથી, એ યોગ્ય નથી. અહીંયા કે જે કાંઈ પણ યજ્ઞ છે, તપસ્યા છે, જે કાંઈ પણ છે, શાસ્ત્રોમાં આપણને વર્ણન કરેલું છે, એને ફોલો કરીને એ પ્રમાણે કરવી ખૂબ જરૂરી છે. આપણે ભગવાનને પ્રસન્નતા માટે કરીએ છીએ, પરંતુ એ કેવી રીતે કરવાનું છે એનું પણ એક માધ્યમ આપેલું છે. અહંકાર કે દેખાડા માટે કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. આ લોકો એમ બતાડે કે આટલા વર્ષથી અમે લોકો આ સ્થિતિમાં છીએ, આટલા વર્ષથી અમે આમ કરીએ છીએ, માન્ય છે, પણ એની પાછળ ભક્તિ કેટલી છે? શૂન્ય. અમે બહુ નજીકથી જોયેલું છે એટલે અમે શેર કરી શકીએ. બહુ નજીકથી જોયું છે અમે લોકો કે ભક્તિ તો કે શૂન્ય. ભક્તિ નામનું કાંઈ હોતું નથી જ્યારે એના એકદમ નજીકથી જોઈએ ત્યારે. બધું તમોગુણ જોવા મળે છે અને આપણે એને ફોલો કરવા જઈએ છીએ. આપણને એવું લાગે છે કે બહુ તપસ્વી છે, યોગી છે, આપણને આશીર્વાદ આપી દેશે. અરે પણ એનામાં પોતામાં એટલી પાવર નથી, તમને ક્યાંથી પાવર પ્રોવાઈડ કરશે? છે ને, મારી પાસે જ્ઞાન હોય તો હું તમને આપી શકું, એમની પાસે છે જ નહીં તો આપશે શું તમને? એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. કષ્ટ ના આપવું જોઈએ શરીરને. ભગવાને સીધી ના પાડી છે કે આ પ્રમાણે કોઈ તપસ્યા કરવાનું મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. તમે તમારા મનમાં આવે એ પ્રમાણે તપસ્યા કરશો તો એના ભાગી તમે બનશો. ભગવાને ચોખ્ખું અહીંયા કહી દીધું છે આપણને. આ શ્લોકમાં આપણે એ જ સમજવાનું છે કે ભગવાન આપણને કહે છે કે તપસ્યા અવશ્ય કરવાની છે, પણ એના પણ માધ્યમ આપેલા છે. તમે એ માધ્યમ તપસ્યા કરો, મન ફાવે એમ તપસ્યા કરવાની જરૂરત નથી. હવે વિષય આવે છે કે અન્ન. આપણને એવું થાય, લાવને થોડુંક ખાઈ લઉં, શું અસર થાય છે? લાવને થોડુંક ખાઈ લઉં. હવે થોડુંક ખાવાથી કેટલો મોટો અસર થાય છે ને એ સમજીએ આપણે. જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય તથા સુખ તથા તૃપ્તિ આપનાર હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનાર તથા હૃદયને ભાવે એવું હોય છે. થાય એવું ને, એક એક્ઝામ્પલ કે કોઈ વસ્તુ આપણને ભાવતી હોય તો આપણે વધારે પ્રમાણમાં બનાવેલી હોય. હવે આપણું પેટ છે આટલું, આપણે થોડુંક જ ખાઈ શકીએ છીએ. ખાઈ લીધું, બાકીનું આપણે રેવા દઈએ છીએ. કહે છે ભાઈ પાછું હું ખાઈશ થોડીક વાર. એવી રીતે કરીને રાખી દઈએ છીએ અને પછી સાંજે ને તો આવતીકાલે એવી રીતે આપણે કરીએ છીએ ગ્રહણ, જે યોગ્ય નથી. હંમેશા ભોજન કેવું હોવું જોઈએ? બધા રસ એની અંદર હોવા જોઈએ અને એ સાત્વિક હોવું જોઈએ. સાત્વિક નો અર્થ શું છે? કે એ ખાધા પછી તમારા મનમાં પ્રસન્નતા હોવી જોઈએ, ના કે તમને આળસ આવવું જોઈએ. જ્યારે આપણે ભોજન કરીએ છીએ ને તો આપણને આળસ આવે છે. આ મોસ્ટલી તમે નોટ કરજો, તમને ખબર પડશે કે જ્યારે આપણે ભોજન કરીએ છીએ તો આળસ આવે છે. આના ઉપરથી આપણને ક્લિક થવું જોઈએ કે આપણે સાત્વિક આહાર લઈ નથી રહ્યા. હવે સાત્વિક આહાર જો નહીં લઈએ ને તો શરીરને જે પોષણ પ્રોપર મળવું જોઈએ એ મળશે. હવે શરીરને પ્રોપર પોષણ મળશે નહીં એટલે કાં તો આપણી તબિયત વધારે વધી જશે, કાં તો કઈ જ વધશે નહીં. આપણી સ્કિન છે એ પ્રોપરલી કહીએ ને કે વર્કઆઉટ કરશે નહીં. પછી આપણે માર્કેટમાં જશું, અલગ અલગ કોસ્મેટિકના સાધનો લેશું અને એનાથી પ્રયત્ન કરશું કે આપણે સુંદર દેખાઈએ. જ્યારે કે ભગવાને ઓલરેડી સુંદર દેખાવા માટે આપણને અહીંયા બધું મૂકી આપ્યું છે કે સાત્વિક આહાર લેશો, યોગ્ય સમય લેશો, યોગ્ય પ્રકારે લેશો, તો તમારે કોઈ ક્રીમ લગાડવાની જરૂર નથી, કે કોઈ તમારે ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી. તમે છો એ લેવલ ઉપર તમે સારા દેખાશો, તંદુરસ્ત દેખાશો. એટલે અહીંયા કીધું છે કે આયુષ્ય વધારનાર હોય છે, જીવનને શુદ્ધ કરનાર હોય છે. જે ખાવ છો એ તમારા વિચારમાં આવે છે, એવા તમને વિચાર આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ સમજી લો કે તમે ડુંગળી અને એના વાળું ભોજન ગ્રહણ કર્યું. એક એક્ઝામ્પલ આપું છું. તમે એ ગ્રહણ કર્યું, તમે વિચાર કરો તમને થોડા સમય પછી છે ને આળસ આવશે. બરાબર છે? એક તો આળસ આવશે, સુવાની ઈચ્છા થશે. બીજું, તમે છે ને રજોગુણમાં જશો. કાંદા ને લસણ ને બધું ખાશો ને તો તમને રજોગુણમાં જશો. રજોગુણમાં કેવી રીતે જશે? તમારી ઈચ્છાઓ વધશે કે હવે મારે આમ પણ કરવું છે, હવે મારે એમ પણ કરવું છે. તમને એ ઈચ્છાઓ તરફ પ્રેરણા દેશે. હવે તમે જે વિચાર કરો છો ને એ તમારા કહીએ ને કે વર્તનમાં જોવા મળશે. હવે વર્તન તમારી ઓળખ બનશે અને પછી તમારું ચરિત્ર નક્કી કરશે. ખાવાનો આટલો ઇફેક્ટ થાય છે. જો આ ઇફેક્ટ ન થવા દેવો હોય તો ટ્રાય કરજો, કાંદા લસણ ખાવાનું બંધ કરીને ટ્રાય કરજો.
એક દિવસ નહીં ખાતા, 2 દિવસ જો ખાતા હો ને તો એક દિવસ નહીં ખાઓ, 2 દિવસ નહીં ખાઓ, શું અસર થાય છે ને ચેક કરજો, તમને ખબર પડશે. બીજી બાબત એટલે એ આપણને રજોગુણ તમોગુણ તરફ લઈ તો જાય છે. બીજું મહત્વનું કે તમે જયારે કાંદા લસણ ખાઈને જો કોઈ પાસે જાઓ ને વાત કરવા, તો આપણા મોઢામાંથી એક ગંધ આવતી હોય, બરાબર છે, અને એ ગંધ કોઈને પ્રિય ન હોય. તો સામેવાળી વ્યક્તિ પણ તમને મળીને છે ને કોઈ દિવસે પ્રસન્ન નહીં થાય. આ બી સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે એવી રીતનું વર્તન રાખવાનું છે કે જે આપણા આચરણમાં આવે. સમજાયું? તો જો આપણે શુદ્ધ જે યોગ્ય ભોજન છે એ ગ્રહણ કરશું ને તો ધીરે ધીરે આપણે આપણી જે આ બોડી સ્ટ્રક્ચર છે ને એને પણ લાભ થશે, આપણી વિચારવાની શક્તિ છે એને પણ લાભ થશે, અને આપણું જે જીવન છે એને પણ લાભ થશે. એટલે ભગવાન ત્રીજા અધ્યાયમાં કીધેલું હતું કે જે મને ભોગ અર્પણ કરીને ગ્રહણ કરે છે હંમેશા પ્રસાદી લે છે, અને જે મને અર્પણ કરીને નથી લેતા એ લોકો પાપ ખાય છે. એટલા માટે ભગવાને કીધેલું હતું. આ શ્લોકમાં એ રેફરન્સ આપણે લઈ શકીએ છીએ. તો સાત્વિક આહાર ખાવું જોઈએ, જે રસયુક્ત હોય, સ્નિગ્ધ હોય, પોષણ આપનારું હોય. આવું ભોજન આપણે ડેલી કરવું જોઈએ. આને કહેવાય છે સાત્વિક આહાર. સાત્વિક ખાશું તો વિચાર સાત્વિક રહેશે, વિચાર સાત્વિક રહેશે તો નિર્ણય યોગ્ય લેવાશે, અન્યથા નિર્ણય લેવામાં આપણને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. સાત્વિક આહારના નીચે ફોટો આપેલા છે, એ જોઈને આપણે સમજી શકીએ છીએ કે આ બધા આહાર સાત્વિક છે. આનું જ એક ઉત્તમ ઉદાહરણ હજી તમને એક આપું, કે લાસ્ટમાં આપું છું, મને તો પછી સમય ઓછો થશે આપણે. જો ભગવાનને ભોગ અર્પણ કરીને એમાં તુલસી દળ મૂકીને અને પછી તમે એ ગ્રહણ કરશો ને તો તમે રેગ્યુલર ભોજનનો સ્વાદ અને ભગવાનને અર્પણ કરીને જે તમે પ્રસાદી તરીકે લો છો એનો સ્વાદ જમીન આસમાનનો ફરક છે. જે લોકો રેગ્યુલર ભોજન કરતા હોય માતાજીઓના હાથનું, એ માતાજી એક દિવસ એવું ટ્રાય કરીને જોજો. ઘરે કહેતા જ નહીં કે મેં ભગવાનને ભોગ અર્પણ કરેલું છે. ભગવાનને ભોગ અર્પણ કરજો, એમાંથી તુલસી દળ કાઢી લેજો ને એ પીરસી દેજો. જો તમને નહીં, એ તમને તરત કહેશે કે આજે ટેસ્ટમાં ફરક છે, આજે બહુ સરસ સ્વાદિષ્ટ બનેલું છે. આ રિયાલિટી છે, આ રિયાલિટી છે. અને ભગવાને કીધું છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. તમે જો મને પ્રેમપૂર્વક અર્પણ કરશો તો હું બધું ગ્રહણ કરું છું, ભગવાને કીધું છે. તો ટ્રાય કરીને જોજો. આપણે લેવલ 2 માં જશું ત્યારે આપણે આની ચર્ચા કરશું. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ 3 પ્રકારે વહેંચણી થાય છે શરીરના અંદર. સૌથી પહેલો મોટો ઘટક સ્ટૂલ, આપણે જે મળ કહીએ છીએ, જે રોજ આપણે કાઢી નાખીએ છીએ, જે ખરાબ પાર્ટ છે એ નીકળી જાય છે. મધ્યમ ઘટક જે આપણા જે માંસપેશીઓ છે ને એની અંદર શોષાય છે, અને સૌથી સૂક્ષ્મ ઘટક છે આપણી ચેતના, મનના ઘટકોમાં સમાય છે. એટલે આપણે જે વિચાર આવે છે ને એના બેઝ પર આવે છે. આપણા મન ઉપર કંટ્રોલ કરવો ન કરવો એની માટે આ ભોજન પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આપણા ખાદ્ય પદાર્થો આપણે નિશ્ચિત કરવા જોઈએ. હજી એક એક્ઝામ્પલ દઉં છું તમને, કે આ જો અહીંયા આપ્યું છે કે બર્ગર ને એવું બધું. તો જો હું એમ નથી કહેતો કે આ બધું બહુ ખરાબ જ છે, પરંતુ એની પાછળનું રીઝન સમજવું જોઈએ કે કેમ એ ખરાબ થઈ જાય છે. સૌથી પહેલી વાત તો મેંદાની બનાવટ, બરાબર છે. એની અંદર મૂકવામાં આવતું જે સ્ટફિંગનો પાર્ટ છે, એ સ્ટફિંગનો પાર્ટ જો તમે ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરશો તો એની અંદર ઉપયોગમાં આવતું ચીઝ કેવી રીતે બનાવે છે એનું તમે એકવાર જ્ઞાન લેજો કે કેવી રીતે બનાવવામાં આવે છે ને શું પ્રક્રિયા છે. એમાં મૂકવામાં આવેલા વેજીટેબલ્સ ઉપર જે છંટકાવ કરવામાં આવેલો હોય છે એ, પ્લસ એ વેજીટેબલ્સ ક્યાંથી આવ્યા છે તો તમે જે શોપમાંથી લ્યો છો અથવા તો જે કાંઈ પણ દુકાનો છે એની જ્યાંથી આ બધું મળે છે, તમે ત્યાંથી લ્યો છો, ત્યાંનું વાતાવરણ, ત્યાં કેવી રીતે બનાવવામાં આવે છે, ત્યાંના કિચનની એકવાર વિઝિટ મારજો તો તમને ખબર પડશે કે આ બધું પહેલેથી રેડી કરીને રાખવામાં આવે છે. જ્યારે કોઈ કસ્ટમર આવે તો એને ઇન્સ્ટન્ટલી બનાવીને તરત એના હાથમાં મૂકી દેવામાં આવે છે. હવે તમને ખબર નથી કે આ આજનું છે, કાલનું છે કે પરમ દિવસનું છે. આ બધું રાખેલું હોય છે ફ્રીજની અંદર. ફ્રીજની જો તમે વાત કરો તો ફ્રીજના અંદરનું પણ તમને જો જ્ઞાન ન હોય તો તમે કોઈ ઇલેક્ટ્રિશિયનને મળજો, એ તમને ફ્રીજના વિશેનું જ્ઞાન આપશે કે ફ્રીજની અંદર પણ વધારે સમય કોઈ વસ્તુ રાખીને મૂકવામાં આવે તો એ ઝેર સમાન થઈ જાય છે. કોઈ પણ વસ્તુ વધારે સમય, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ. એટલે ભગવાને આપણને કીધું છે તાજું ખાઓ. સમજાય છે? અને તમને રજોગુણ ને તમોગુણમાં લઈ જશે. એટલે આ જે કાંઈ પણ આપણે ખાઈએ છીએ ને બહારથી, આપણા શરીર માટે હાનિકારક હોય છે. એ ત્યારે આપણને નથી સમજાતું. ત્યારે આપણને ઇન્દ્રિય તૃપ્તિ થતી હોય ને તો બહુ સરસ લાગે કે હા બહુ ટેસ્ટી છે, બહુ ટેસ્ટી છે. પણ પછી થોડા સમય પછી ખબર પડે છે કે એનો શું અસર થાય છે આપણા ઉપર. કાં તો શરીર વધી જાય, પછી શરીર ઉતારવા માટે આપણને વ્યાયામ શાળામાં જવું પડે, જોગિંગ માટે જવું પડે, આવું બધું કરવું પડે પછી. તો એની પાછળનું રીઝન આ છે કે બેક્ટેરિયા તૈયાર થાય છે ને, અને એ બેક્ટેરિયા આપણે અંદર મોકલીએ છીએ. હવે બધા જ બેક્ટેરિયા શરીર માટે સારા નથી. જે સાયન્સના સ્ટુડન્ટ હોય એ લોકો તરત ઓળખી જશે. મારું સાયન્સમાં એટલું બધું
જ્ઞાન છે નહીં, પરંતુ એટલું ખબર છે કે ભાઈ જે બેક્ટેરિયા આપણા અંદર નાખીએ છીએ બધા જ બેક્ટેરિયા આપણા કામના હોતા નથી, અમુક બેક્ટેરિયા આપણા માટે હાનિકારક હોય છે. એટલે આપણે શું ખાઈએ છીએ એ બહુ ધ્યાન રાખવા જેવું છે. કૃષ્ણ માટે ભોગ તૈયાર કરતા હોઈએ ત્યારે આપણે સભાનતા સાથે રસોઈ કરવી જોઈએ. કૃષ્ણને પ્રેમ અને અવતરણ સાથે ઓફર કરવું જોઈએ. ઓફર કરવા માટે યોગ્ય મૂડ હોવો જોઈએ. કૃષ્ણ પ્રસાદનું સન્માન, કૃષ્ણ પ્રસાદ લેવાના પરિણામ. હવે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. 2 મિનિટમાં આપણે સમજીને આગળ વધશું કે જ્યારે પણ આપણે ભગવાન માટે કાંઈ બનાવીએ તો એની અંદર વિચાર ભગવાનના જ હોવા જોઈએ કે હું આ ભોગ ભગવાન માટે બનાવું છું. રોજ પ્રસાદી બનાવીએ આપણે તો ભગવાન માટે બનાવું છું. ભગવાનને અર્પણ કરો ને ત્યારે પણ એની અંદર ભાવ હોવો જોઈએ કે હું તમને અર્પણ કરું છું. યોગ્ય મૂળ હોવો જોઈએ. અને જ્યારે એ પ્રસાદ તરીકે આપણે લઈએ ને તો એટલા જ સન્માનથી એને લેવું જોઈએ, તો આપણને એનો અસર જોવા મળે છે. એક એક્ઝામ્પલ દઉં, જો કોઈના ઘરે રસોઈ કરવા માટે કોઈ વ્યક્તિ આવતી હોય, બરાબર છે, એક એક્ઝામ્પલ આપું છું, એના ઘરનું વાતાવરણ ખાલી જઈને ચેક કરી આવજો. તમે કહેશો ના પ્રભુજી એમાં શું વાતાવરણ ચેક કરવાનું? નહીં, કરી આવજો, હું તમને કહું. 2-3 દિવસ ચેક કરજો, તમને એના ઘરનું સ્ટ્રક્ચર ખબર પડી જશે. આપણને લાગે કે બહુ સરસ ચાલી રહ્યું છે, કાંઈ સરસ નથી ચાલી રહ્યું. એની પાછળનું રીઝન હું તમને સમજાવું. જે રસોઈ કરવા આવે છે ને એ 2-3 ઘરમાં જતા હોય રસોઈ કરવા માટે, બરાબર છે. હવે એ રસોઈ કરતા હોય તો ઓબ્વિયસલી રસોઈ કરતા કરતા ચર્ચા કરવાના છે. ચર્ચા થતી હોય આવું જ થયું, ઓલું જ થયું. હવે રસોઈ કરે છે તો એના ઘરની સ્ટ્રક્ચર એને બધી ખબર હોય કે આના ઘરમાં શું ચાલે છે, શું નથી ચાલતું, કારણ કે રસોઈ કરતા કરતા સાંભળતા પણ હોય. આ જ વાતે બીજાના ત્યાં જઈને કરે, બીજાને ત્યાં જઈને કરે. હવે રસોઈ કરતા વખતે શું ચર્ચા થઈ રહી છે કે આના ઘરમાં શું ચાલ્યું છે, ઓલાના ઘરમાં શું ચાલ્યું છે, બરાબર છે. એની સાથે એને રસોઈ કરેલી છે. એ જ રસોઈ હવે ડાયરેક્ટ પોતે ગ્રહણ કરશે. કોણ? એ ફેમિલીના મેમ્બર. હવે તમે એની વૃત્તિ જોજો, એ પણ સેમ એ સ્ટ્રક્ચર કરતા હશે. આ રિયાલિટી છે. નહીં હોય તો કોઈના ઘરે જઈને ટ્રાય કરીને જોજો, સમજાઈ જશે કે શું સિચ્યુએશન થાય છે. આપણે જે ખાઈએ છીએ ને એ આપણા આચરણમાં આવે છે કે જેવા ઈચ્છાથી આપણે આપીએ છીએ. જો તમે પ્રેમ ભાવથી આપશો ને કોઈને તો થોડુંક આપશો ને તો પણ એ એમાં તૃપ્ત થઈ જશે. પણ જો અલગ ભાવથી આપશો રજોગુણના તો એ ખાયા જ કરશે, ખાયા જ કરશે. આ રિયાલિટી છે. આપણને અત્યાર સુધી ખબર નહોતી, પણ આ બધું રિયાલિટી છે કે આપણે કયા વિચારની સાથે બનાવીએ છીએ. કોઈ ટેન્શનમાં ને ટેન્શનમાં બનાવતું હોય અથવા તો ઝઘડા કરીને પછી બનાવતું હોય ક્રોધમાં, અને પછી એ જ્યારે ગ્રહણ કરવા આપે તો સામેવાળાને પણ ક્રોધ આવ્યા કરે છે. ખબર નહીં હોય ને તો ટ્રાયલ લઈ જજો. કોઈને ચાલતું હોય ને કોઈના ઘરે ટ્રાયલ લઈ જજો, સમજાઈ જશે તમને. એટલે બહુ વિચારપૂર્વક બનાવવા જેવી બાબત છે. એટલા માટે જે સંન્યાસીઓ છે, જે લોકોએ દીક્ષા લીધી છે, એટલા માટે કોઈના ઘરે જઈને ગ્રહણ કરતા નથી, કારણ કે એના ઘરનું સ્ટ્રક્ચર ખબર નથી શું છે અને ક્યાંક એવું ભોજન થઈ ગયું તો આટલી મહેનતથી જે સત્વગુણ તૈયાર થયો છે એ એક જ સેકન્ડમાં રજોગુણમાં આવી જશે. એટલા માટે સંન્યાસીઓ અને જે દીક્ષિત વૈષ્ણવો છે કોઈના ઘરે એટલા માટે ગ્રહણ નથી કરતા જ્યાં સુધી એના ઘરની પરિસ્થિતિ ન ખબર હોય. આ એની પાછળનું રીઝન છે. આપણને એવું થાય કે કેમ ભાઈ મારા ઘરમાં શું અડચણ છે, હું તો સર નહીં, તમારો ભાવ સારો છે, તમે સરસ બનાવશો, કોઈ વાંધો નહીં, પણ જે વિચારો સાથે બને છે ને એનો અસર થાય છે, એટલા માટે ના પાડે. જ્યારે તમે દીક્ષા લેશો ને ત્યારે તમને આ બધું સમજાશે. ભવિષ્યમાં જ્યારે ક્યારે તમારી ઈચ્છા થશે કે મારે પણ ભક્તિ કરવી છે ને મારે પણ નિયમોમાં રહેવું છે, તો ઘણા બધા લોકો ઈચ્છા ધરાવે છે કે ભાઈ અમારે દીક્ષા લેવી છે, તો ત્યારે આ ખબર પડે કે ખાવાનું શું મહત્વ છે અને શું અસર કરે છે. ત્યારે એ લોકો એવી રીતે કરે છે. ત્યારે એ લોકો ખાલી ફ્રૂટ લઈને ખાઈ લે છે કે અમે તમારા ઘરે આવશું પણ એક જ ફ્રૂટ ખાશો, કારણ કે ઓલું બનાવે એમાં બધું મિક્સ થાય ને, ફ્રૂટમાં તો કઈ મિક્સ નહીં થાય. અને એ પણ એ ભગવાનને અર્પણ કરીને પછી ગ્રહણ કરે. તો આવી બધી બાબતો છે, એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. હવે જોઈએ આપણે રજોગુણી ખાવાનું શું છે. અતિશય કડવું, ખાટું, ગરમ, તીખું, લુખું, બળતરા કરનારું અન્ન આ રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવું અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરે છે. અતિશય કોઈ પણ ઘટક શરીરના અંદર નિયમ કરતા વધારે વયું જાય, નિયમ કરતા વધારે તમે એને પ્રોવાઈડ કરી દો તો એ દુઃખનું કારણ બને છે. આ જ સ્ટ્રક્ચરને આખા જીવનમાં ઉતારવું જરૂરી છે. કોઈ પણ વસ્તુ જીવનની અંદર વધારે પ્રમાણમાં થઈ જાય ભૌતિક જગતની તો એ તમને પતન તરફ લઈ જાય છે. ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ, પૈસા વધારે આવી ગયા તો પણ તકલીફ છે, પ્રોપર્ટી વધારે આવી ગઈ તો પણ તકલીફ છે, ચિંતા વધારે આવી ગઈ તો પણ તકલીફ છે, દુઃખ વધારે આવી ગયું તો પણ તકલીફ છે. ખાવામાં અલગ અલગ જે અહીંયા લખ્યું છે કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું, આવું ખાધું તો પણ તકલીફ છે. ત્યારે આપણને બહુ ભાવે, ઘણા બધા લોકોને છે એવું કે ભાવે, બરાબર છે, પણ એ ખાધા પછી શું તકલીફ થાય છે એ નથી વિચાર કરતા. ત્યારે ખાઈ લઈએ છીએ, ભાવે છે ને, તૃપ્તિ થાય છે ને, ઇન્દ્રિય તૃપ્ત થાય છે, જીભને ભાવે છે, ટેસ્ટ લાગે, ખાઈ લઈએ છીએ. પછી થોડા સમય પછી ખબર પડે પેટ ખરાબ થઈ જાય, પેટમાં બળતરા થાય, દુખાવો થાય, તકલીફ થાય.
આ નથી જોતા આપણે. અહીંયા ત્રણ ત્રણ ચાર ઉદાહરણો છે. ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ચાઇનીઝની આઈટમ બનાવેલી છે. લાસ્ટ ટાઈમ મને એટલું બધું આમાંનું જ્ઞાન નહોતું, પણ આજ વખતે હું લઈને આવેલો છું જે તમારી સાથે હું શેર કરી. તો ચાઇનીઝના અંદર યુઝ કરવામાં આવતા સોયાબીનના ઓલા હોય છે એ, પછી એની અંદર યુઝ કરવામાં આવે છે અલગ અલગ કલર, એની અંદર અલગ અલગ યુઝ કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના સોસ. આ જો આ તમે સોસના સ્ટ્રક્ચર જોશો, જે એની જે કહીએ કે ગ્રેવી બનાવેલી હોય છે, ગ્રેવીના સ્ટ્રક્ચર જોશો તેમાં કાંદા લસણ હોય છે, એટલે ત્યાં જ આપણને રજોગુણ તમોગુણ ખબર પડી ગઈ. બીજી વાત, એ જેમાં બનાવવામાં આવે છે એની પ્રક્રિયા પ્લસ જે વ્યક્તિ બનાવે છે એ પ્રક્રિયા, તમે આ બધાનું સ્ટ્રક્ચર જો ખબર પડશે તો તમને ખબર પડશે કે આ ભોજન આપણી માટે યોગ્ય છે નહીં. એમાં નાખવામાં આવે છે આજીનો મોટો કરીને એક વસ્તુ નાખવામાં આવે છે જે આપણા હાડકા માટે હાનિકારક હોય છે, અને આપણને અને એ જ ટેસ્ટ પ્રોવાઈડ કરે છે. એ જ આપણને એવી સિચ્યુએશનમાં મૂકે છે કે આપણને ભાવે, અને આપણે પછી એક ખાયા જ કરીએ, જેનાથી આપણા પેટને ખબર ન પડે કે આપણું પેટ ભરાયું છે કે નથી ભરાયું. એ આપણા માઇન્ડ ઉપર અસર કરતું હોય છે. ખાયા જ કરીએ અને ઘણું બધું આપણે ખાઈ લઈએ છીએ, જેનાથી આપણું નુકસાન થાય છે. તો આ સમજવું જરૂરી છે. આ છે બધું બહારનું ફાસ્ટ ફૂડ. બરાબર છે. કોણે બનાવ્યું છે, શું બનાવ્યું છે, એ જે વ્યક્તિ બનાવે છે, હું તો જઈને જોઈને પણ આવ્યો છું કે જે વ્યક્તિ બનાવે છે એ લોકોનું સ્ટ્રક્ચર આખું સાંભળીને આવ્યો છે. પછી તો ચર્ચા કરીએ ને તો એવું થાય કે ન ખાધેલું સારું. જે નોર્મલ વ્યક્તિ પણ ખાય એની સાથે તમે ચર્ચા કરો ને તો એ પણ એમ જ કે ન ખાધેલું સારું એની કરતા. તો આવું છે. પછી રાઈટ સાઈડમાં જે વેફર્સ, કુરકુરે, એવું બધું જે આપણે આપણા બાળકોને ખવડાવીએ છીએ, હવે સમજવું જરૂરી છે. આ શું કામ ચર્ચા કરીએ છીએ? આપણને એવું લાગે કે લાવ ને 5-10 મિનિટમાં કામ પૂરું થઈ જશે, જરાક નાસ્તા જેવું થઈ જશે, આપણે એવો વિચાર રાખતા હોઈએ, અથવા બાળકને શાંત બેસવા માટે આપણે આપતા હોઈએ છીએ. આ તમે એકવાર આપશો ને એને, આની એને આદત લાગી જશે. હવે ઘરનું ભોજન કરવાની ના પાડશે કે મને આ જ જોઈએ છે, કારણ કે એમાં એવા ઇન્ગ્રેડિયન્ટ નાખવામાં આવેલા છે કે જે આપણા માઇન્ડ પર અસર કરે. હવે એને આ જ જોઈશે, આના વગર હવે એને બીજું કઈ જોઈશે નહીં. હવે ભોજન નહીં કરે, તમે જે ઘરે બનાવશો ને ભોજન નહીં કરે, પણ તમે એને વેફર્સ નહીં આપશો ને એ જ ખાયા કરશે. હવે જયારે આ ખાશે તો એના શરીરમાં પોષણ પૂરતું પ્રોપર મળશે નહીં. પોષણ પ્રોપર નહીં જાય તો એની વિચારવાની શક્તિ કમજોર થઈ જશે. વિચારવાની શક્તિ કમજોર થઈ જશે તો એને જ્ઞાન આપશે, જ્ઞાન લઈ શકશે નહીં સ્કૂલ કોલેજમાં. હવે યોગ્ય જ્ઞાન નહીં મળે તો યોગ્ય પ્રકારે એ પોતાનું જીવન નહીં જીવી શકે. આ બધું એકબીજા સાથે સાંકળી છે, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે નાનપણથી જ બાળકોને આ બધાથી દૂર રાખવું જોઈએ અને યોગ્ય ભોજન એને કરતા શીખવાડવું જોઈએ. આ બહુ જરૂરી છે. તમે જયારે હોટેલમાં જાઓ છો, એક એક્ઝામ્પલ આપવું હજી, તમે જયારે હોટેલમાં જાઓ છો તો હોટેલના કિચનમાં જઈને ખાલી એકવાર વિઝિટ આપજો તો તમને ખબર પડશે કે એની જે હોટેલ છે એ હોટેલના કિચનની અંદર જે કાંઈ પણ બનાવેલું હોય છે, તમે કોઈ પણ, એટલે મેં 1-2 શેફ સાથે પણ ચર્ચા કરી છે આ વિષય ઉપર. તો તમે જયારે ત્યાં જાઓ છો, તમે જુઓ છો તો એક પણ વસ્તુ એવી નથી કે એ લોકો ઇન્સ્ટન્ટ બનાવતા હોય. હું એ લોકોના કિચનમાં વિઝિટ કરીને આવેલો છું, મને ખબર છે. બધી વસ્તુઓ બલ્કમાં બનાવીને ડીપ ફ્રીજમાં મૂકેલી હોય છે, બલ્કમાં બનાવીને. પછી ટમેટાની પ્યુરી હોય, કાંદા લસણની પેસ્ટ હોય, કે પનીર હોય, ચીઝ હોય, કે બાકીની બધી વસ્તુઓ જે કાંઈ પણ છે એ બધું બનાવેલું હોય છે. એવું નથી તમારી સામે બધું કટ કરશે, ઓલરેડી કટિંગ કરીને રાખેલું હોય છે. તમે ખાલી એને ઓર્ડર આપો એટલે એ બધી વસ્તુ લે, ફટાફટ ઓલામાં નાખે, મિક્સ કરે, ગરમ કરીને આપી દે. આ સિચ્યુએશન છે, ખબર છે તમને? બટેટા છે, વટાણા છે, ચણા છે, આ બધું ઓલરેડી બાફીને રાખેલું હોય. હવે આ અત્યારે જ સવારે જ બાફ્યું હશે એવું નથી, આ 2 દિવસ પહેલાનું બાફેલું હશે, ફ્રીજમાં મૂકેલું હોય. આ ક્યારેક જઈને જોજો. આપણને એવું થાય કે આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ, લાવ 2 મિનિટ, હોટેલ સરસ છે, બહુ ફેમસ છે, લાવ 2 મિનિટ જઈને ગ્રહણ કરી લો. તમે જાઓ છો ત્યાં 2 દિવસ પહેલાનું તમને બનાવીને આપી દે છે ને તમે એને પૈસા આપીને આવી જાઓ છો કે આ લે, આ ધન્યવાદ તને, અને આ પૈસા એના, તે મારું શરીર બગાડ્યું એની માટે. આ આપણને ખબર જ નથી. આપણને એવું થાય કે આપણે આંખોની સામે. આ જ બાબત જે હોટલમાં 10-15 મિનિટમાં બને છે, તમે ઘરે બનાવવા બેસો તો અડધો 1 કલાક તો ક્યાં વહી જશે ને ખબર બી નહીં પડે. એ જ વસ્તુ બનાવવામાં જે ત્યાં તમને 10-15 મિનિટમાં મળે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. તમને 2 દિવસ પહેલાનું, 3 દિવસ પહેલાનું. અને હજી એક મહત્વની બાબત કે જ્યારે રસોઈ બનાવીએ ને આપણે, તો એમાં કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી એની એક લિમિટેશન છે. લિમિટેશન પછી એમાં બેક્ટેરિયા તૈયાર થાય છે ને એ પ્રક્રિયા ચાલુ કરે છે. અને જ્યારે વધારે પ્રમાણમાં વધી જાય ને તો એ વસ્તુ ખરાબ થવા માંડે છે. ખબર છે? એ વસ્તુ ખરાબ થવા માંડે છે.
એટલે એનો અર્થ એવો નથી કે ફ્રીજમાં મૂકી દીધું તો બેક્ટેરિયા તૈયાર નહીં થાય. ફ્રીજમાં પણ બેક્ટેરિયા તૈયાર થશે. ફ્રીજમાં પણ બેક્ટેરિયા તૈયાર થાય છે, પણ પ્રમાણ ઓછું હોય છે. તો આ બધું સમજવું ખૂબ જરૂરી છે કે આપણા શરીર માટે બધું જ સારું નથી. અમુક બાબતો આપણા નુકસાનની હોય છે. અને જ્યારે તમે હોટલનું ભોજન ગ્રહણ કરો છો ને તમને આળસ આવે છે કે નહીં? જ્યારે હું ઇસ્કોન સાથે નહોતો જોડાયેલો ત્યારે હું જતો, જે છે એ તમારી સાથે હું શેર કરું. હું મુંબઈ જતો, મંત્રાલય જતો તો અમને જવું પડતું, હોટેલમાં ખમવું પડતું, ભોજન ગ્રહણ કરવું પડતું. તમે કરતા, પણ જેવું અમે ખાઈને ગાડીમાં બેસતા ને એવું તરત અમને થોડાક સમયમાં ઊંઘ આવવા માંડે, થતું આવું. પણ હવે જ્યારથી ઇસ્કોન સાથે જોડાયા છે અને ઘરેથી જ પ્રસાદી જ્યારે ભેગી લઈ જઈએ છે ને, સ્ટાર્ટ ટુ એન્ડ સુધી પહોંચીએ છીએ, જરાક આમ ઝપકી નથી લાગતી. આ અસર છે ભોજનનો, કે આપણે કેવું ખાઈએ છીએ, આ ત્યાંથી સમજાય. અને આ જે કુરકુરે ને એ છે ને એના ઘણા વિડીયો પણ જોયા છે કે એને જ્યારે આપણે સળગાવવામાં આવે ને તો એમાંથી એક પ્રકારનું તેલ આવે છે, પામ તેલ છે, જે આપણા શરીર માટે હાનિકારક છે. કારણ કે એ લોકોને વેચવાનું છે, એ લોકોને પોતાને ખાવાનું નથી. કંપની ખોલી છે બિઝનેસના તરીકે, એ લોકોને વેચવાનું છે, પોતાને નથી ખાવાનું. એટલે એ કાંઈ એટલું સિરિયસલી કાંઈ યોગ્ય રીતે બનાવશે ને, યોગ્ય તેલની અંદર કે યોગ્ય વ્યવસ્થાની અંદર. ત્યાંના જે ચિપ્સ માટે જે બટેટા આવે છે એ બટેટા પણ સારા છે ખરાબ છે ચેકિંગ નથી થતું, સીધા કટિંગ થાય છે અને સીધા આગળ જાય છે. મશનરી છે બધી. એવું નથી કે એક એક ચેક કર્યું. આપણે ઘરમાં હોઈએ તો ચેક કરીએ, ખરાબ હોય તો આપણે કાઢી નાખીએ, સારી વસ્તુઓ આપણે રાખીએ. આવું એ લોકો નથી કરતા. ને આપણને એવું થાય, આપણે પૈસા આપીને આવે, હા ચિપ્સ, અરે બહુ સરસ છે ચિપ્સ, ટેસ્ટ એક નંબર છે આનો, આપણે એમ કરીએ. અરે પણ ક્યારની છે, શું ખવડાવ્યું છે ખબર છે? નથી ખબર. એટલે આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે. ખૂબ જ એલર્ટ રહેજો આ બધા માટે. આ આપણને એવું લાગે ત્યારે ઇન્દ્રિય તૃપ્તિ કરાય છે, પણ આગળ જઈને ભવિષ્યમાં જે આપણને તકલીફ થાય છે ને, જે હાર્ટના ને બધા પ્રોબ્લેમ થાય છે, શ્વાસના જે પ્રોબ્લેમ થાય, આ બધા આના લીધે થાય છે. આ જે પ્રકારનું તેલ તમે શરીરમાં પહોંચાડો છો ને એનાથી વધારે તકલીફ થાય છે. ઘણી બધી એવી વસ્તુઓ છે. તમે કોઈ દિવસે પાવની આઈટમ જોઈ હશે, બેકરી આઈટમની અંદર પાવ આવે છે. આ પાવને પણ બનાવવાની પ્રક્રિયા તમે જો જોઈ હશે તો તમને ખબર પડશે કે આ પાવ ઉપર પગ આપી આપીને એને, જેમ આપણે આપણા રોટલી માટેનો લોટ છે એને જેમ પૂણવતા હોઈએ ને, એવી રીતે પગેથી કરતા હોય છે. જ્યારે ઓલી પાણીપુરીની પાણીઓ જોશો તમે, પાણીપુરીની ઓલી જોશો, પૂરીઓ જોશો ને તમે, તો એ લોકોને પણ બલ્કમાં બનાવવાની હોય છે. એ લોકો કેવી રીતે બનાવે છે ને એકવાર જઈને જોઈ આવજો. બીજા દિવસ તમારું ખાવાનું બંધ થઈ જશે. તમે કહેશો ના ના પ્રભુજી, આ તો એના પગ નીચે દબાવીને આપણને આપે. આ જોવું જરૂરી છે. અને આવું જ એક સિસ્ટમ હમણાં અહીંયા મહારાષ્ટ્રની અંદર, જો કોઈને યાદ હોય, કોઈએ જોયું હોય તો, મહારાષ્ટ્રની અંદર એક આઈએએસ ઓફિસર છે. એમના માધ્યમથી ઘણા બધા હોટેલ્સ બંધ કરાવવામાં આવ્યા, ઘણી બધી એવી જગ્યાથી બંધ કરાવવામાં આવી કે બધું અયોગ્ય રીતે બની રહ્યું હતું. આવી જ રીતે કિચન સાફ નહોતું, ઘણા દિવસનું બનાવીને આપતા હતા. તો આ બધી જગ્યાએ તાળા લગાડવામાં આવેલા છે. તો આ સમજવું જરૂરી છે. આગળ વધીએ. ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એકઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે જે તમોગુણી છે. હવે જો અહીંયા ઉદાહરણો આપેલા છે કે ચીઝ, આ જે ચીઝની પ્રક્રિયા છે ને, ધ્યાનમાં રાખજો, એ ચીઝની પ્રક્રિયા છે કેવી, એ બનાવે છે કેવી રીતે. આપણે જે ઘરે જે ચીઝ બનાવીએ ને એ આપણે ઇન્સ્ટન્ટ યુઝ કરી નાખીએ છીએ. કેમ? કારણ કે વધારે ટકતું નથી, ખરાબ થઈ જાય છે. જ્યારે કે આ ચીઝ વર્ષોના વર્ષો ટકે છે. શું કામ ખબર છે? કેમિકલ મૂકે છે એમાં. એવા એ કેમિકલ મૂક્યા હોય ત્યારે એવી રીતે બનીને રહે, નહીં તો ઓલું કહે ને કે ખરાબ થઈ જાય. તો એ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા રાઈટ સાઈડમાં એક નાના બાળકોને ભાવતી વસ્તુનો ફોટો મૂકેલો છે, રાઈટ સાઈડમાં. એ વસ્તુ આમ જોવા જાય તો શરીર માટે હાનિકારક છે. શું કામ હાનિકારક છે? કારણ કે જે બનાવીને આપેલું છે ને એ બેસ, જે મેંદાનો બેસ છે, આ ઘણા સમય પહેલાનો હોય છે. એ જ્યાંથી બનાવ્યો છે ત્યાંથી જ્યાં દુકાન છે ત્યાં સુધી પહોંચાડેલું છે. હા, હવે એના ઉપરની જે સ્ટ્રક્ચરો બનાવે છે એની અંદર એક મેયોનીઝ કરીને એક પ્રકાર નાખવામાં આવે છે. બરાબર છે? પછી એમાં ચીઝના અમુક પ્રકાર છે, એ ચીઝના પ્રકાર એમાં મૂકવામાં આવે છે. બરાબર છે? એમાં કાંદા મૂકવામાં આવે છે. પછી એના ઉપર જે મસાલો છાંટવામાં આવે છે, મસાલાની અંદર ઓલરેડી કાંદા લસણ ને શેકીને એને પાવડર કરીને એમાં મિક્સ કરેલું હોય છે ને એવો એક મસાલો તૈયાર કરેલો હોય છે એ લોકોએ. અને મસાલો એના ઉપર નાખવામાં આવે છે, જે તમને ટેસ્ટ તરીકે લાગે છે, જે તમારા માઇન્ડને એવું કે ભાઈ આ જ મને ભાવે છે ને આ જ ખાવું છે, અને તમે એ ખાઈ લ્યો છો. નાના બાળકોની વાત કરું છું.
અને એ ખાધા પછી એને ઘરની જે રોટલી છે ને એ ભાવતી જ નથી, કારણ કે ઓલું માઇન્ડ ને એને એટેક કરીને રાખ્યું છે કે મને આ ટેસ્ટ ભાવે છે, બીજો ટેસ્ટ હું લઈશ નહીં. આ પ્રોબ્લેમ છે, બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી. કે એમાં જે કન્ટેન્ટ્સ મૂકેલા છે ને એ કન્ટેન્ટ્સ આપણા માઇન્ડ પર સીધી સીધી અસર કરે છે. અને પછી તમે જોશો કે નાના બાળકનો સ્વભાવ ચીડચીડો થઈ ગયો છે. શું કામ? તો કે જીદ કરે છે, આ જ ખાવું છે, બીજું ખાવું નથી. એની પાછળનું રીઝન આ છે. બગડેલું હોય, હા, દુર્ગંધ મારતું હોય, ક્યારેક ક્યારેક હોય, તમે જ્યારે કોઈ વસ્તુઓ લેશો તો ક્યારેક ક્યારેક એવું હોય કે ભાઈ એમાં દુર્ગંધ આવતી હોય, પણ એ દુર્ગંધને છુપાડવા માટે એવા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવે કે એની દુર્ગંધ દબાઈ રહે, અને તમને એવી રીતે આપવામાં આવે છે. ઇવન તમે હોટેલના અંદરનું જે ભોજન, જે શાક ને એની વાત કરો છો ને, એમાં જે મસાલા નાખવા, એમાં એવા મસાલા મૂકવામાં આવે છે કે જેનાથી એની દુર્ગંધ વહી જાય, અને એ જ બનાવીને તમને આપી દે છે. તો આ તમોગુણી લોકોને છે, અને આનાથી કહીએ ને આપણે નુકસાન થાય છે. જેવું ખાય છે એવા આપણે થઈએ છીએ. જો અહીંયા લખેલું છે, જેવું ખાવ છો એવા આપણે છીએ. તો સાત્વિક ખાશું તો સાત્વિક રહેશું, તામસિક ખાશું તો તામસિક રહેશું, અને રાજસિક ખાશું તો રાજસિક રહેશું. એટલે આ બધું ખાવાની બાબતો જે કાંઈ પણ છે, બધી જ વસ્તુ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. બરાબર છે? તો ઘરે બનાવીને ખાવી જોઈએ, ના કે બજારમાં. કારણ કે બજારમાંથી તમને મળશે એનો અર્થ કે તરત ઇન્સ્ટન્ટ બનાવેલી નહીં હોય. ઇન્સ્ટન્ટ બનાવશે તો પણ એ ઘણા સમયથી રાખેલું હશે, અને તમે જ્યારે એને કહેશો કે ફ્રેશ બનાવ, તમે એને એમ કહો ને ફ્રેશ બનાવી આપ, તો એ તમને કહેશે 1 કલાક લાગશે, જે તમને ઘરે સમય લાગે છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે. પ્લસ જે આચાર્ય બનાવ્યો છે, જે શેફે બનાવ્યો હશે, હવે કયા એમાંથી આવે છે આપણને ખબર નથી, ના વિચારો શું છે આપણને ખબર નથી. એ કામ કરે છે. એક એક્ઝામ્પલ આપું છું નાનકડું, અને પછી ફટાકથી આપણે આગળ વધીએ. કે સવારે હોટેલ સમજો 11 વાગે ખુલે, તે રાતના 11-12 વાગ્યા સુધી ચાલતી હોય. એક એક્ઝામ્પલ, બરાબર છે? સવારના 11 થી લઈને રાતના 11, 12 કલાકની એની ડ્યુટી છે. 12 કલાક કન્ટિન્યુઅસ એને ગેસ પાસે રહેવાનું છે, અને કન્ટિન્યુઅસ. હવે તમે વિચાર કરો એની માનસિકતા શું હશે. આપણા ઘરના જે માતાજીઓ છે, આ લોકોને તમે અડધો દિવસ ગેસ પાસે બેસાડશો ને તો એ તમને રિપ્લાય આપવાના ચાલુ કરશે. અડધો દિવસ બેસાડશો તો સમજો કે આ ઘરે કાંઈક પ્રોગ્રામ છે અને એકલા કામ કરી રહ્યા છે, અડધો દિવસ એમને ખાલી ગેસ પાસે બેસાડો ને તો એ તમને રિપ્લાય આપવાના ચાલુ કરશે. તો વિચાર કરો, જે શેફ છે તો સવારથી લઈને સાંજ સુધી ત્યાં કામ કરવાનું છે, એના કેટલા રિપ્લાય હશે? પણ એ બોલતો નથી, પણ મનમાં હશે, મનમાં ચાલતું હશે એના કે આ શું છે ને, આ જ કરવાનું છે કે એને આમ છે. હવે આ જ વિચારો એને બનાવીને તમને આપ્યા, એટેન્ડન્સ લિંક આવી ગયા છે ચેટ બોક્સમાં, તમે બધા ભરી. હવે તમે આ જ વિચારો તમે ખાઈને આવી ગયા, બધા ભેગા લઈને આવી ગયા. આ સમજવું બહુ જરૂરી છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે, આ બધું સાત્વિક છે. ફળની ઈચ્છા ન હોવી જોઈએ, કર્તવ્ય સમજીને રાખવાનું છે. ત્યાં આપણું કર્તવ્ય છે કે ભગવાન દ્વારા આપણને યજ્ઞ ચક્ર આપણને સમજાવેલું છે કે ભગવાન દ્વારા આપણને બધું પ્રાપ્ત થયું છે, તો બધું ભગવાનને અર્પણ કરીને આપણે લેવું જોઈએ, છે ને? યજ્ઞ ચક્રમાં જોઈએ છે. ત્રીજા અધ્યાયમાં પણ ભગવાન આપણને જ કહે છે કે પેલા મને અર્પણ કરો અને પછી તમે ખાઓ. પદ્મ પુરાણની અંદર તો આખી આખી કથા છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે કર્તવ્ય છે આપણું, કે ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થયું છે, આપણે પેલા ભગવાનને આપવાનું છે, અને પછી આપણે પોતે લેવાનું છે. આને કહેવાય સાત્વિક. હવે આવે છે કે યજ્ઞની વાત, તો કે પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્યવી લાભ માટે ગર્વ ખાતર કરવામાં આવે તેને તું રજોગુણી જાણ. પોતાના ઈચ્છા માટે આપણે ઘરે હોમ હવન પણ બધું કરાવીએ છીએ ને, મોટો હવન કરાવીએ આપણે. શું કામ? ભાઈ પ્રસન્નતા માટે. હવે આ પ્રસન્નતા કેવી રીતે નિશ્ચિત કરી આપણે કે ભાઈ પ્રસન્નતા થઈ? તમે ઘરે બેસીને ખાલી શ્લોક પણ સાંભળી લો ને, શાસ્ત્રના કોઈ પણ શ્લોક, તો પણ તમે પ્રસન્ન થઈ જશો. પણ આપણને શું લાગે? નહીં, પૂજા કરાવીને એટલે હું પ્રસન્ન થયું. તો આ સમજવું જરૂરી છે કે હવન આપણે પોતાના લાભ માટે કરી રહ્યા છીએ, અને અંતે જોવા જઈએ તેનો લાભ પ્રોપર મળતો પણ નથી. એની પાછળ ઘણા બધા રીઝનો છે, તર્ક વિતર્કો છે, એ સમજવું જરૂરી છે. રીઝન એવું છે કે જે પુરોહિત તમારી પૂજા કરાવે છે, એ પુરોહિત કયા ઈચ્છા સાથે આવે છે? એને ખાલી પૈસા માટે થઈને પૂજા કરાવવાના હોય છે, એની કોઈ શ્રદ્ધા હોતી નથી, પહેલી વાત. બીજી વાત, એ શાસ્ત્રોને ફોલો કરતા હોતા નથી. એ બ્રાહ્મણ બતાડે છે, પણ બ્રાહ્મણનું આચરણ કોઈનામાં જોવા મળતું નથી. ત્રિકાળ સંધ્યા કરતા હોતા નથી. એની પાછળનું સૌથી સરસ રીઝન હું તમને સમજાવું. તમારા ઘરે પૂજા હોય, કોઈ દિવસે હવન પૂજા કરાવી હશે, તમે કરાવી છે, એ લોકો તરત એક્સેપ્ટ કરશે. સવારે 7 વાગે પણ ચાલુ કરી હશે તો લગભગ 1-2 વાગ્યા સુધી ચાલી હશે પૂજા, ઓછામાં ઓછી. હવન ને બધું હશે તો ચાલી. આમાં વચ્ચે એક સમય આવે છે 12 વાગ્યાનો, આવે છે. હવે 12 વાગ્યાના સમયમાં 4 વાર ચા પીને થઈ ગઈ હશે.
વચ્ચે બ્રેક લઈ લઈને. હવે જયારે બપોરના 12 વાગ્યાનો સમય છે એ ત્રિકાળ સંધ્યાનો એક સમય છે, સંધિકાળ કહેવાય ને. હવે બ્રાહ્મણનું કર્તવ્ય છે કે ત્રિકાળ સંધ્યા કરવા બેસે. 12 વાગી જશે તો પણ એ ત્રિકાળ સંધ્યા નહીં કરે. ક્યાંથી બ્રાહ્મણ છે? બ્રાહ્મણને જનોય ધારણ કરેલી હોય અને જનોય ધારણ કરાવે ને ત્યારે જેને કહેવામાં આવેલું હોય ગુરુ એટલે જે એને બધી શિક્ષાઓ આપે ને એ પેલા જ કહી દે કે ભાઈ તારે ત્રિકાળ સંધ્યા કરવાની છે, તું મને પ્રોમિસ કરીને આવે કે હા હું ત્રિકાળ સંધ્યા કરીશ. 12 વાગે તો પૂજા ચાલતી હોય તમારા ઘરે, ક્યાં ત્રિકાળ સંધ્યા ચાલતી હોય? તો પૈસાને ઇમ્પોર્ટન્સ આપે છે, શાસ્ત્રને ઇમ્પોર્ટન્સ નથી આપતો, ભગવાનને ઇમ્પોર્ટન્સ નથી આપતો. તો એ જે શ્લોક પણ બોલે છે એ તમારા બેસ પર બોલી રહ્યો છે કે આને વધારે બેસી શકે છે તો વધારે બોલું અને ઓછામાં પતતું હોય તો ઓછામાં પતાવું. જયારે અધૂરી પૂજા કરેલી છે શું લાભ થશે તમને? 0 લાભ થશે તમને. આ તમને પ્રસન્ન તો એટલા માટે લાગે છે કારણ કે શાસ્ત્રના શ્લોક વાંચે છે. હું તમને ભગવદ્ ગીતાના 700 શ્લોક ગાયને સંભળાવું ને તો તમે 700 શ્લોકના અંતે કહેશો બહુ પ્રસન્નતા થઈ, બહુ પ્રસન્નતા થઈ. આ રીઝન છે પ્રસન્નતાનું, પણ આપણે સમજી નથી શકતા. તો યજ્ઞ વિઘ્ન જે કાંઈ પણ કરીએ છીએ આ બધું આપણે આપણા ઈચ્છા માટે કરીએ છીએ, આ બધું રજોગુણ છે. જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના વેદ મંત્રોના ઉચ્ચારણ વગર અને પુરોહિતોની દક્ષિણા આપ્યા વગર શ્રદ્ધા વગર જો કરવામાં આવે છે તો આ બધું તામસિક યજ્ઞ કહેવાય છે. શું કીધું છે અહીંયા? કે શાસ્ત્રમાં જે લખેલું છે શાસ્ત્રોના ઓપોઝિટ જો આપણે કરીએ, એના વિરુદ્ધમાં જો આપણે કરતા હોઈએ, બરાબર છે. અહીંયા ખૂબ સરસ એક કથા છે, આપણે લેવલ 2 માં પણ આવશે ત્યારે લેવાનો પ્રયત્ન કરશું. પ્રસાદ વહેંચ્યા વિના, પ્રસાદ હંમેશા વહેંચીને ખાવો જોઈએ, એકલાય ન ખાવો જોઈએ. વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, તમે જો ધ્યાનથી બ્રાહ્મણનું જીવન જોશો ને તો એ બધા મંત્ર આપેલા હોય છે. સવારે ઉઠવાથી લઈને કરાગ્રે વસ્તે લક્ષ્મીથી લઈને રાતના સુવે ત્યાં સુધી બધા શ્લોક આપેલા છે. કે ભોજનનો મંત્ર આપેલો છે કે ભોજન કરવાની પહેલા એક મંત્ર છે એ મંત્ર બોલવો અને પછી ભોજન કરવું. એવી જ રીતે અલગ અલગ મંત્રો છે. તો વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યા વગર કોઈ જ કામ ન કરવું. ઇવન તમે પૂજા પણ કરાવો છો ને, તેમાં વેદ મંત્રોના ઉચ્ચારણથી પેલા સંકલ્પ લેવા લગાડે છે અને સંકલ્પ લીધા પછી આગળનું સ્ટ્રક્ચર ચાલુ થાય છે કે તમે શું કામ પૂજા કરો છો? તો કે આ રીઝનની માટે થઈને હું અને સપત્ની એટલે જો પત્ની સાથે બેસેલી હોય તો સપત્ની બાળકો સાથે અમે આ પૂજા કરીએ છીએ, એની પાછળનું આ રીઝન છે. એને કહેવાય સંકલ્પ. પુરોહિતોને દક્ષિણા આપ્યા. પુરોહિતોને દક્ષિણા એટલે એને જે કાંઈ પણ આપણને આ સમજવું જરૂરી છે, એને જે કાંઈ પણ આપણને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનના બદલામાં આપણે એને કંઈક આપવું બને છે. ભગવાન આ કહે છે કે કોઈ દિવસે ખાલી લેવાની વૃત્તિ નથી રાખવાની, દેવાની વૃત્તિ પણ રાખવાની છે. અહીંયાથી સમજાવે છે. આપણે શું કરીએ છીએ? આવવા દો, આવવા દો, આવવા દો, પણ દેતા તો છે નહીં. હવે જયારે ખાલી આવવા દો કરશું, દેશું નહીં, તો એ સાયકલ ફરશે જ નહીં. ફરશે જ નહીં તો તમને મળશે ક્યાંથી? તમારી પાસેથી જો કાંઈ જશે તો તમને મળશે ને. આ સાયકલ જ નથી સમજતા આપણે, કે ભગવાન આપણને શીખવાડે છે કે કાંઈ જશે તો તને મળશે. તારી પાસે તું ખાલી બધું ભેગું જ કર્યા કરીશ તો શું ઉપયોગ છે? કાંઈ ઉપયોગ નથી. ફોર એક્ઝામ્પલ, મને જો હું 2022માં જોડાણો અને મને આ જ્ઞાન મળ્યું અને હું બેસી રહે તો મને મળી ગયું છે જ્ઞાન, મારે બીજાને નથી આપવું તો પણ હવે હું તમારી સાથે શેર કરું છું એક એક કરીને, તો તમારા કરતા વધારે લાભ મને થઈ રહ્યો છે. કેમ? તો કે તમે શુદ્ધિકરણ તો થાવ પણ મારું શુદ્ધિકરણ તો રોજ થઈ રહ્યું છે સેવાના માધ્યમથી. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. ભગવાન એની પાછળ કંઈક ને કંઈક આપણને સૂચનાઓ આપી છે કે આ કરીશ તો તને આ લાભ થશે, આ કરીશ તો. પણ આપણે શું કે નહીં, મને સીધો લાભ જોઈએ, મને ડાયરેક્ટ લાભ આપો ને, મને આ ફરીને લાભ નથી જોઈતો. આપણે ભગવાનને એમ કહીએ છીએ. તો ધ્યાનમાં રાખવાનું છે, શ્રદ્ધા વગર જો કોઈને આપીએ પણ ને તો શ્રદ્ધા હોવી જરૂરી છે. ઘણા બધા લોકોને મેં જોયું છે, બોલે નહીં પોતાના મોઢેથી પણ હાવભાવ ઉપરથી ખબર પડી જાય કે કોઈક વાર દાન કરી દે અને પછી મગજમાં વિચાર ચાલતો અરે મેં આટલા બધા દાન કર્યા. કેમ? દેખાવામાં આવે કે ઓલા આટલા આપ્યા ને તો હું પણ એટલા આપું, કે હું એનાથી શ્રેષ્ઠ દેખાવ ને પછી મનમાં વિચાર થાય અરે આટલા બધા દાન આપી દીધા. કાં તો પછી બતાડે કે જો મેં દાન આપ્યા, જો મેં દાન આપ્યા, જો. આવું કોઈ કામનું નથી. દાન તો ભગવાન કે છે એક હાથે આપી તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. આને કહેવાય છે દાન. અને એ પણ શ્રદ્ધાની સાથે આપવાનું હોય, કે એવું નહીં કે આજે આપ્યું છે તો એની પાછળ કઈક તમારી ઈચ્છાઓ છે. ઈચ્છા ને શ્રદ્ધા હોવી જોઈએ. હવે તપની વાત આવે છે. એક 5 મિનિટ વધારે લઈશું તમારી. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું આપણું શરીરનું તપ છે. હવે શરીરનું તપ શું છે? પરમેશ્વર, સૌથી પહેલું ભગવાનની ઉપાસના રોજ થવી જોઈએ. બીજું બ્રાહ્મણોના સાનિધ્યમાં રોજ રહેવું જોઈએ. ગુરુના સાનિધ્યમાં રહેવું જોઈએ અને માતા પિતા વડીલોની પૂજા કરવી જોઈએ. આપણે શું કરીએ છીએ? આપણા માતા પિતાને વેલ્યુ જ નથી આપતા અને આપણે જીવનમાં સુખ શાંતિની અનુભૂતિ કરવા માંગીએ છીએ. નહીં થાય, કોઈ દિવસે નહીં થાય.
શાસ્ત્ર આપણને ઘણું કાંઈ શીખવાડી જાય છે. માતા અને પિતા એ સૂર્ય અને ચંદ્રની ઉપમા આપેલી છે. જો તમે જ્યોતિષ શાસ્ત્રમાં જશો ને, તમે એને કહેશો ને કે મારો સૂર્ય સ્ટ્રોંગ કરવો છે, કે સૂર્યની મને ઉપાસના કરવી છે, કે મારો સૂર્ય પ્રોબ્લેમેટિક છે, તો એ તમને ઉપાસનામાં સૌથી પહેલા કહેશે કે પિતા સાથેના સંબંધ સારા કરો અને પિતાની ઉપાસના કરો, એટલે પિતાનું સાંભળો, એના ચરણ સ્પર્શ કરો, આ કહેશે. માતા માટે, ચંદ્ર માટે જયારે કહેશે ને, મનની વાત કરશે, કારણ કે પિતા એ સૂર્ય એના કારક થાય છે, જો પ્લેસમેન્ટ જોઈએ તો જ્યોતિષ શાસ્ત્રની અંદર, બરાબર છે. અને આત્માનો કારક છે, તો તમારી આત્મા જ્યાં સુધી શુદ્ધ નહીં હોય ત્યાં સુધી તમે જીવનમાં કાંઈ નથી કરી શકતા. બીજું મન, તો કે ચંદ્રની વાત કરવામાં આવે છે, ચંદ્ર કંટ્રોલ કરાવે તમારો, તો તમારું મન કંટ્રોલ થાય. એ પ્લેસમેન્ટ જોઈને એ તમને કહેતા હોય છે. આ સમજવું બહુ જરૂરી છે કે તમારે જો તમારું જીવન સારી રીતે જીવવું હોય તો માતા પિતાને સૌથી પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ. તમે ક્યાંક કથા પણ સાંભળે છે ગણેશજીને, કાર્તિકેયજીને, કે બ્રહ્માંડનું ચક્ર લગાડવા કીધેલું હતું, એ નીકળી પડ્યા અને ઓલા ઉંદર પર બેસીને ખાલી માતા પિતાને રાઉન્ડ મારે છે, તો કે આ જ મારી દુનિયા છે. આ સમજવું જરૂરી છે કે જેણે તમને આ તક આપી કે ભાઈ મનુષ્ય જન્મ માટે તું મારા કોખે આવ અને તું તારો ઉદ્ધાર કરી લે, તો આપણે એની વેલ્યુ જ નથી સમજતા. હા, માતા પિતાની બહુ વેલ્યુ છે, પણ આપણે ઝીરો કરી નાખી છે એની વેલ્યુ. ગુરુની પણ બહુ જરૂરત છે જીવનની અંદર, પણ આપણને તો નહીં. ગુરુની શું જરૂરત છે? અરે હું પોતે ટેલેન્ટેડ છું, ચેટ જીપીટી ખોલીને હમણાં બધું જાણે, આ આપણે વિચાર રાખીએ ત્યારે પણ ચેટ જીપીટી મનુષ્ય બનાવ્યું છે. ગુરુ તો ગુરુ શિષ્ય પરંપરામાં આવેલા છે, એ યોગ્ય જ માર્ગ બતાડશે. દરેકના જીવનમાં ગુરુ હોવા જરૂરી છે. ગુરુ હોવાનો અર્થ એવું નથી કે સંન્યાસ લેવો. ગુરુ હોવા એટલે એક માર્ગદર્શક હોવું જરૂરી છે. જેમ સ્કૂલના અંદર, કોલેજના અંદર આપણને શિક્ષકો હતા, ગુરુઓ હતા, તો આપણને જ્ઞાન મળ્યું કે શું કેવી રીતે છે, કેવી રીતનું સ્ટ્રક્ચર છે, ખબર પડી. પણ જીવનનું સ્ટ્રક્ચર કોણ સમજાવશે? ગુરુ શિષ્ય પરંપરામાં આવેલા ગુરુઓ. દરેકના જીવનમાં ગુરુ હોવા જરૂર છે. બ્રાહ્મણો શું કામ? તો કે બ્રાહ્મણો પાસેથી જ્ઞાન સતત મળતું રહે છે. બ્રાહ્મણોના આચરણ, બ્રાહ્મણોના વિચાર આપણે હંમેશા આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ એ બ્રાહ્મણો પણ યોગ્ય હોવા જોઈએ, ત્યારે જરૂરત છે. અને પરમેશ્વર એ તો બધાની સાથે છે અને આપણે શરૂઆત જ એમનાથી કરવાની છે, તો એમની પૂજા કરવી, હંમેશા પવિત્ર રહેવું, શરીરથી, મનથી, બુદ્ધિથી, બધાથી પવિત્ર રહેવું જોઈએ. સરળતા, બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ, અહિંસાનું પાલન થવું જોઈએ. આ બધું જો કરીએ ને આપણે, તો આ શરીરનું તપ કહેવાય છે. જે પ્રભુજી છે એવી રીતે સાષ્ટાંગ દંડ પ્રણામ કરે છે, અને અહીંયા જોઈએ તો માતાજી છે એ આવી રીતે પ્રણામ કરતા હોય છે. સત્ય, પ્રિય લાગે એવા, હિતાવ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો પાઠ નિત્ય કરતા રહેવું એ વાણીનું તપ છે. હવે વાણીનું તપની વાત કરીએ તો બોલવાથી જે આપણે કરીએ છીએ ને, એ સત્ય, હંમેશા સાચું બોલવું જોઈએ. ભલે સામે આપણા સામે કેટલું પણ પ્રેશર આવતું હોય, પણ સાચું બોલવું જોઈએ. સામેવાળાને દુઃખ થાય તો પણ ચાલશે, પણ સાચું બોલવું જોઈએ, કારણ કે ભગવાને કીધું છે શાસ્ત્રની અંદર કે સાચું બોલવું જોઈએ. પ્રિય લાગે એવા, પ્રિય એટલે એવું નહીં કે ભાઈ સામેવાળાને ગમે એવું એવું બોલવાનું, મીઠું મીઠું બોલવાનું નહીં. પ્રિય લાગે એવા એટલે એ બોલવાનું કે જેનાથી એનો ઉદ્ધાર થઈ શકે, જેને સમજાઈ શકે. પ્રિયનો અર્થ એ છે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ અલગ ભાષામાં સમજાતું હોય તો હું અલગ ભાષાથી સમજાવું. હા, તમને આધ્યાત્મિક લેવલ ઉપર સમજાતું હોય તો હું આધ્યાત્મિક લેવલ ઉપર આવીને સમજાવું. તમને ભૌતિક જગતના લેવલ પર સમજાતું તો હું એ લેવલ પર આવીને આવી રીતે. પ્રિય એટલે એવું નહીં કે તમને ગમે એવું જ મારે કરવાનું, નહીં. પ્રિય એટલે એવું કે હું તમને સમજાવું પણ એ પ્રમાણે, જે તમને સમજાય પણ અને તમને એ ઉતરે પણ મગજની અંદર. આને કહેવાય પ્રિય લાગે. હિતાવહ, હિત એટલે એવું નહીં કે ભૌતિક જગતમાં ફાયદો, આધ્યાત્મિક હિત, કે પાછું આ શરીર ધારણ ન કરવું પડે, એને કહેવાય હિત. અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા, આપણને કોઈ કાંઈ બોલી જાય તો આપણને સહન થાય છે? નહીં. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ વસ્તુ બોલતા વખતે પેલા પોતા પર ટ્રાય મારવાની છે કે ભાઈ આવું મને કોઈ બોલશે તો ભાઈ મારું, હું તો સહન નહીં કરું, તો પછી આપણે પણ બીજાને ન બોલવું. આ હંમેશા ધ્યાનમાં રાખો. તમે કહેશો પ્રભુજી સામેવાળા આપણને આટલું બધું બોલી જાય તો પણ આપણે શાંત રહેવાનું. એ જે કરે છે એ એનું કર્મ છે, આપણે એવું નથી કરવાનું, એ આપણો ધર્મ છે. આપણને અહીંયાથી શીખવાડે છે, ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છીએ આપણે, તો ભગવાન આપણને શીખવાડે છે કે એ જે કરે છે ને એના કર્મમાં લખાઈ રહ્યું છે, બંધાઈ રહ્યું છે વાણીના એમાં, કે વાણીથી એને બધા કર્મ કરેલા છે, ભોગવવા પડશે. તું કરીશ તો તને ભોગવવા પડશે, એટલે તું શાંતિ રાખ. એટલે ભગવાને પાછલા અધ્યાયમાં કીધું છે કે શાંત રહેવું પણ બહુ જરૂરી છે, મૌન રાખવું, ક્યાં બોલવું, કેટલું બોલવું. આ બધું વાણીનું તપ છે. સતત આપણે શાસ્ત્રો વાંચવા જોઈએ કે છે, વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ. શું કામ? તો કે આપણને યાદ રહે બધું. આ જે બધા ગુણો છે ને આપણે વિકસાવી શકીએ, યાદ રહે, એની માટે આપણું છે. યુધિષ્ઠિર મહારાજની એક કથા છે, પણ અહીંયા નથી લેતા આપણે, નેક્સ્ટ ટાઈમ લઈશું. બહુ મોટી કથા છે. અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ, આ બધા મનના તપ છે. મનથી થાય આ બધું.
સંતોષ, કાંઈ મળે તો એમાં ઓકે, હા મળ્યું તો પણ ઠીક, ન મળ્યું તો પણ ઠીક. ગાંભીર્ય, સિરિયસનેસ, કે મારે ભક્તિમાં અડગ રહેવું છે, કોઈ પણ પરિસ્થિતિ આવે મારે ભક્તિ છૂટવી ન જોઈએ. આત્મસેવ, સેલ્ફ કંટ્રોલ, કે આ વસ્તુ ખાવાની છે તો ખાવાની છે, આ વસ્તુ નથી ખાવાની તો નથી જ ખાવાની. સેલ્ફ કંટ્રોલ, ખબર છે કેટલા પ્રમાણમાં શું કરવાનું છે. જીવનની શુદ્ધિ, આ જ માધ્યમથી જીવનની શુદ્ધિ થાય, કે રજોગુણમાં ન રહેવું અને સત્વગુણ અને શુદ્ધ સત્વગુણમાં આવવું. આ બધા મનથી તપ થાય છે. દુન્યવી લાભની ઈચ્છા ન કરનાર તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું કર્મ, 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. શું કે છે અહીંયા? કોઈ લાભની ઈચ્છા ન રાખીને કરવામાં આવેલું, જે ભગવાનને સમર્પિત કરીને જે કરેલું હોય ને શ્રદ્ધાની સાથે, એ બધું સાત્વિક કહેવાય છે. જો અહીંયા કહે છે વૃંદાવનની પરિક્રમા, હા, ગોવર્ધનની પરિક્રમા, માયાપુરની પરિક્રમા. તો આપણને પણ ઈચ્છા થાય કે આપણે બધા ફરવા જઈએ, થોડું માઇન્ડ ફ્રેશ કરી આવીએ, થોડું રિલેક્સ થઈને આવીએ. તો આ ભક્તો પણ આ બધું એન્જોયમેન્ટ કરે છે, માઇન્ડ રિલેક્સ કરે છે, ફ્રેશ થાય છે બધું. પણ કેવી રીતે? આ માધ્યમથી, બધા ભક્તોની સાથે. ઘણો બધો લાભ થાય છે. આપણે કોઈક વાર ચર્ચા કરશું કે શું શું લાભ થાય છે ભક્તોની સાથે રહેવામાં. બરાબર છે? તો હંમેશા ભગવાનને સમર્પિત કરીને કોઈ પણ કર્મ કરે ને ભગવાનને સમર્પિત. ફરવા પણ જાવ છો ને, ઓકે, ભગવાનના ટેમ્પલમાં જઈ આવો, ફરવાનું થઈ ગયું. વૃંદાવન જઈ આવો, માયાપુર જઈ આવો, દ્વારકા જઈ આવો, જે પણ પોસિબલ છે જઈ આવો. ફરવાનું પણ થઈ જશે, ભગવાનની ભક્તિ પણ થઈ જશે. જે તપ દમપૂર્વક તથા સત્કાર સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે બધું રાગથી રજોગુણી ચાલે છે, ચંચળ તથા અશાશ્વત છે. કેવું છે? અશાશ્વત છે. જ્યારે પણ આપણને એવી ઈચ્છા થાય કે હું દેખાડો માટે કરું છું, કે મારું કોઈ સન્માન કરે, સત્કાર કરે, એની માટે જો હું કરતો હોઉં, તો આ બધું રજોગુણ છે. કારણ કે આ બધું કેવું છે? અશાશ્વત છે. આ કાયમી સ્વરૂપી નથી. આજે છે તો કાલે નહીં હોય. તો આ બધું આપણને ફસાવાનું કામ કરે છે. એવી જ રીતે મૂર્ખામીને વશમાં થઈને આત્મોત્પીડન માટે અથવા તો બીજાઓનો વિનાશ કરવા માટે, હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે બધું તમોગુણી છે. કે આપણાથી જો બીજા કોઈનું નુકસાન થતું હોય, આપણને બહુ આનંદ થાય કે જો મેં એનું આમ કરી નાખ્યું છે એમ. એનું કઈ નુકસાન નથી થતું. નુકસાન આપણું થાય છે કે આપણે પતન કરીએ છીએ પોતાનું. એનું ભૌતિક જગતમાં થોડુંક નુકસાન થશે, પણ આધ્યાત્મિક લેવલ ઉપર આપણું બહુ મોટું મોટું નુકસાન થાય છે. એક એક્ઝામ્પલ દઉં તમને, કે જે લોકો 5-6 વર્ષથી માળા કરતા હશે ને શુદ્ધતા તરફ આગળ વધ્યા હશે ને, એનું એક ભૂલ 5 વર્ષની મહેનત પર પાણી ફેરવી દેશે. એક જ ભૂલ સીધું શુદ્ધતાથી સીધા તમોગુણમાં આવીને પડશે. એટલે અહીંયા કહે છે કે મૂર્ખામીને વશ નહીં થવું જોઈએ કોઈ દિવસે. બીજાઓનો વિનાશ કરવા માટે કોઈ દિવસે, કોઈને હાનિ પહોંચાડવા માટે કોઈ દિવસે આવું કોઈ પ્રકારનું તપ કાર્ય નથી કરવાનું. કે આનાથી બીજાનું નુકસાન થાય. એ આપણું કામ નથી, ભગવાનનું કામ છે. ભગવાન જોઈ લે છે. આપણે ન્યાયાધીશ બનવાની જરૂર નથી. આપણે સેવક છીએ, સેવક તરીકે રહેવાનું છે. બરાબર છે? એ ભગવાનનું કામ છે. ભગવાન જોઈ લેશે કોને શું જવાબ આપવો, શું ન આપવો. હવે દાનની વાત, કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બધાની આશા વિના યોગ્ય સ્થાને, યોગ્ય સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. જો બહુ મહત્વ છે દાન, કર્તવ્ય સમજીને. આપણું શું કર્તવ્ય છે આપણને ખબર રહેવી જોઈએ. કે ભગવાને આપણને આપ્યું તો આપણે ભગવાનના સેવામાં લગાડવાનું છે. ફોર એક્ઝામ્પલ, હું જોબ કરતો હોઉં અને મને સારા એવા પૈસા મળતા હોય, અને મારો ઉદરનિર્વાહ એનાથી અડધા પૈસામાં થઈ જતો, તો અડધા પૈસા મારે સંભાળી રાખવા કરતા મારે એને ભગવાનની સેવામાં લગાડવા વધારે વાજબી છે. કારણ કે ભગવાને કીધું છે તું વધારે જો જમા કરીશ ને તો એ ત્રાસદાયક થશે તને ભવિષ્યમાં. પણ તું એને જો રોટેશન ફેરવ્યા કરીશ ને, તો કોઈ દિવસે તને ત્રાસદાયક નહીં થાય. કેમ? કારણ કે તારી પાસે સમય છે, તારી પાસે જગ્યા છે, એને ક્યાં ઓલું કરવાનું છે. એક એક્ઝામ્પલ આપું તમને. સમજો ₹1,00,000 આવે છે આપણી પાસે, અને ₹1,00,000માંથી 50,000માં આપણું બધું કામ થઈ જાય છે. 50,000 વધેલા છે. હવે 50,000 હું દર મહિને જમા કરતો રહીશ ને, એક્સ્ટ્રા, તો એક સમય આવશે મારી પાસે એક મૂડી જમા થઈ જશે. હવે હું એનો ભોગ નહીં લઈ શકું, મારા બાળકો લેશે એનો ભોગ. મારા બાળકો લેશે તો એને એ શું વિચાર કરશે? મારા પિતાએ બધું કમાવીને રાખ્યું છે, મારે કમાવાની જરૂર નથી. એ જશે ગેરમાર્ગે જશે, નિમિત્ત બનીશ. નુકસાન એનું પણ થશે, પતન મારું પણ થશે. કેમ? મેં કમાવીને રાખ્યા ને, નુકસાન મારું પણ થશે. જ્યારે ભગવાને આપણને ભગવદ્ ગીતામાં કીધું છે કે હું બધાનો પાલન કરતા છું. તમે વિચાર કરો, જે નદી નાળાની અંદર જે જીવ રહે છે, જે ઉપર ઉડીને જે પક્ષીઓ છે, એ છે જે જંગલમાં છે, એ લોકોની પણ વ્યવસ્થા તો ભગવાને કરેલી છે ને. આપણે ક્યાં એને થાળી પીરસવા જઈએ છીએ કે આ લ્યો ખાઈ લ્યો બસ. પણ એની વ્યવસ્થા પણ ભગવાને કરેલી છે. એવી રીતે દરેક જીવની વ્યવસ્થા ભગવાને કરેલી છે. તો આપણે હેતક, લિમિટ કરતા વધારે વસાવવું પણ આપણી માટે નુકસાનકારક છે. એટલે એને રોટેશનમાં ફેરવવું જરૂરી છે. જે દાનનું મહિમા અહીંયા આપણને સમજાવે છે કે કોઈ બદલાની આશા વગર ક્યારે પણ આપણે ભગવાનની સેવામાં લગાડે તો બદલાની આશા નથી રાખવાની. ભગવાન ઓટોમેટિક આપે છે બધું, યોગ્ય સ્થાને, યોગ્ય સમય અને સુપાત્ર વ્યક્તિને. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ આવે ને હું એને હેલ્પ કરી દઉં,
તે ભૌતિક જગતની હેલ્પ થાય. આનાથી શું થશે? એની ઈચ્છા વધશે કે આનંદ સાગર પ્રભુજીએ હેલ્પ કરી છે, લાવ ફરીથી હેલ્પ માંગુ, લાવ ફરી. તો આવી ઈચ્છા વધશે, અને આ ઈચ્છા શું કરશે? એને પોતાને કમજોર કરશે. શું કમજોર કરશે? એ કહેશે કે ભાઈ મહેનત કરવા કરતા લાવને માગીને મળી જાય છે ને. તો આ સમજવું જરૂરી છે. અને આ જો એક એક્ઝામ્પલ જો આપણે લઈએ કે કોઈ ભગવદ્ ગીતા છે, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ છે, કૃષ્ણ બુક છે કે ચૈતન્ય ચરિતામૃત છે, આ બધું જો આપણે કોઈને દાનમાં આપીએ ને, તો સામેવાળાને કદાચ એવું થઈ શકે કે આ શું દાન આપ્યું છે, પણ જ્યારે એને ભગવદ્ ગીતા સમજાશે ને, જ્યારે એના જીવનમાં દુઃખ આવશે ને, જ્યારે સમસ્યા ઉત્પન્ન થશે, ત્યારે જ્યારે ખોલીને વાંચશે ને એને સમાધાન થશે ને, ત્યારે એ કહેશે કે આના કરતા વધારે શ્રેષ્ઠ દાન કાંઈ નથી. કારણ કે જીવન કેમ જીવવાનું છે જ આપણને ખબર નથી. તો આપણે આપણા ફ્રેન્ડ્સના બર્થડેમાં, કોઈના લગ્નમાં, કોઈના કહીએ ને કે વાસ્તુમાં, અલગ અલગ જગ્યાએ જઈએ છીએ. આપણે આપણી સાથે એક ભગવદ્ ગીતા અવશ્ય રાખવાની છે, નવી, અને એને ગિફ્ટમાં આપવાની છે. આપણે જેને વસ્તુ આપશું ને એનો ઉપભોગ લઈને છોડી દેશે, ભૂલી જશે. ભગવદ્ ગીતા આખી પેઢી યાદ રાખશે. કારણ કે એ રાખશે, એક તો એ ગ્રંથ તરીકે જોવે છે, એટલે એ ક્યાંય આડે અવડે મૂકશે નહીં. એના બાળકો આવશે એ પણ એ વાંચશે, એના બાળકો આવશે એ પણ એ વાંચશે. અને જ્યારે એક સમય આવે છે કે જ્યારે આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ ને, આપણી પાસે કોઈ કામ હોતું નથી, ત્યારે એટલીસ્ટ એ ખોલીને વાંચશે તો સહી, ત્યારે એને સમજાશે તો સહી કે એક્ઝેક્ટલી ભગવદ્ ગીતા કહે છે શું. એક જ વાર આપશો, લોંગ પ્રોસેસ છે, એ લાંબે સુધી એ તમને ફળ આપશે. શું ફળ આપશે એ પણ સમજી લો. જ્યારે કે અહીંયા બદલાની આશા રાખ્યા વિના કીધું છે, પણ એનું ફળ આપણને અવશ્ય મળશે. બધા કર્મના ફળ મળે છે. તો શું ફળ મળશે? ફળ એવું મળશે કે કોઈ એક ભક્ત થશે ને, તો આવતીકાલનો અધ્યાય ધ્યાનથી સાંભળજો. એમાં ભગવાન શું કહે છે કે તમારા લીધે કોઈ એક ભક્ત થાય ને તો એનું શું રિઝલ્ટ મળે છે. તો આ લાભ થશે. અત્યારે આપણને બધાને એક ઓપોર્ચ્યુનિટી છે કે આપણા ઇસ્કોન પુલાઈ મેંગલુરની અંદર એક કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે. જો હું અત્યારે દાન કરું ને, તો આ આખું સ્ટ્રક્ચર એના માટે લાગુ થાય છે કે યોગ્ય સ્થાન છે. કેમ? કારણ કે ત્યાં બધા જે બાળકો જે જ્ઞાન લેવા આવશે એ યોગ્ય સ્થાન ગણાય છે. યોગ્ય સમય તો કે હમણાં ટેમ્પલની બાજુમાં નિર્માણ થઈ રહ્યું છે, કોલેજ હમણાં નિર્માણ થઈ છે, તો હું હમણાં જ આપી શકું છું. નિર્માણ થઈ ગયા પછી આપીશ તો એ બીજા કોઈ કાર્યમાં વપરાશે, પણ અત્યારે હું આપીશ તો એ એના નિર્માણ હેતુ વપરાશે. સુપાત્ર વ્યક્તિને તો કે ત્યાં જે કોઈ પણ ભક્ત આવશે એના ઉપયોગમાં આવશે. તો આ સાત્વિક ગણાય છે. હવે આનો લાભ કેવી રીતે થાય ને, હું તમને એક એક્ઝામ્પલ દઉં કે જે બિઝનેસ વાળા હોય ને આવું બધું વિચાર રાખતા હોય કે બિઝનેસ વાળો શું વિચાર રાખે કે હું એકવાર ઇન્વેસ્ટ કરું અને પછી મને એનું મહેનતાણું મળતું રહે. બરાબર છે? આ બિઝનેસની સ્ટ્રેટેજી હોય કે ભાઈ હું એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરું અને સતત મને કાંઈ ને કાંઈ મળ્યા. ફોર એક્ઝામ્પલ કે હવે એ કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે, હું સક્ષમ છું આપવા માટે, સમજો, અને મેં અત્યારે તે આપી દીધું. થશે શું? સરસ મજાનું કોલેજ બનશે. કોલેજની અંદર બધા જે અહીંયા જેટલા પણ લોકો આવશે એના બાળકો હશે, એ લોકો ઈચ્છા વ્યક્ત કરશે કે અમારે અમારા બાળકને ત્યાં મૂકવા છે. ઓકે, મૂકો. ત્યાં જ્ઞાન આવશે, ભગવદ્ ગીતાનું, ભાગવતમનું, આ બધું જ્ઞાન મળશે. એનું જીવન સાત્વિક થઈ જશે. હવે ભગવાનનો ભક્ત બનશે. હવે આ ભગવાનનો ભક્ત એકવાર નહીં બને, જેટલી વાર એ કોલેજમાં લોકો એડમિશન લેશે, ત્યાં શીખશે અને બહાર નીકળશે ને, તો એક એવું કહીએ ને કે એક એવી રિફ્રેશમેન્ટ છે કે અહીંયાથી ખરાબ લોકો આવશે, સારા થઈને નીકળશે, ખરાબ લોકો આવશે, સારા થઈને નીકળશે. હવે જેટલા લોકો ભક્ત બનશે ને, આ બધાના નિમિત્ત કોણ બનશે ખબર છે? જેણે નિર્માણ માટે ફાળો આપ્યો છે ને એ. કેમ? તો કે એને પૈસા આપ્યા ત્યારે નિર્માણ થયું. નિર્માણ ન થયું હોત તો ભક્ત અહીંયા ના આવત, ભક્ત ના આવતા ભક્ત બનત. એટલે તમે મૃત્યુ પણ થઈ જશે ને, એના પછી પણ તમને રિઝલ્ટ આપતું રહેશે. કર્મ આવી રીતે કામ કરે છે કે એકવાર તમે જે કરો છો ને એ કેટલા સમય સુધી ચલાવવું છે એ આપણા ઉપર ડિપેન્ડ છે. અને કીધેલું છે કે જે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમાં કીધું છે કે જે કોઈ એનું શ્રવણ કરી લે છે, જે એવી રીતે જીવન જીવવાનું ચાલુ કરે છે, ભગવદ્ ગીતાની જે પ્રણાલી સમજાવે છે આપણને એ પ્રમાણે, તો એની આખી પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. હવે વિચાર કરો, જેટલા લોકો ત્યાં ભક્ત બનશે એટલા રિઝલ્ટ અહીંયા મળતા રહેશે. તમે અહીંયા હયાત હશો તો પણ, અને હયાત નહીં હો તો પણ. આ સમજવું ખૂબ જરૂરી છે કે દાન ક્યાં આપવું, કોને આપવું, કેવી રીતે આપવું. વાસ્તવિક દાન આપણને લાગે કોઈને ખોરાક આપી દે, કપડાં આપી દે, પૈસા આપી દે, પણ આ પાછું લાગવાનું છે. કપડાં બહુ તો મહિના પછી પાછું લાગશે એને, ખોરાક એક દિવસ પછી પાછો લાગશે એને, અને પૈસા દરરોજ લાગશે એને. તો એ આપવા કરતા તમે કોઈને બેડ બેગ ગિફ્ટ કરી દો, કોઈને ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ગિફ્ટ કરી દો, કોઈને ભગવદ્ ગીતા ગિફ્ટ કરી દો. અત્યારે તો આપણે કહીએ ને કે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ માટે પણ વ્યવસ્થા કરી નાખી છે. તમારે જો કોઈને ગિફ્ટ કરવી હોય પણ તમારી પાસે એક્ઝેક્ટલી એટલું મૂડી ન હોય, તો તમે ટેમ્પલમાં જણાવી શકો છો કે અમે એને ઈએમઆઈ પર કન્વર્ટ કરી નાખીએ, કે અમે એને અલગ અલગ ઈએમઆઈ થી
ક્લિયર કરશો, તમે આ ગિફ્ટ એમને આપી દો, તમારે ખાલી એડ્રેસ પહોંચાડવાનું છે, એડ્રેસ પર ઓટોમેટિકલી પહોંચી જાય છે. અત્યારે એવી વ્યવસ્થાઓ ચાલી રહી છે, આપણને બધાને મળી રહ્યું છે એવી રીતે. અત્યારે જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામર્જીપૂર્વક અપાય છે તે રજોગુણી કહેવાય છે. જો ઈચ્છા રાખીને જો તમે કોઈને આપશો તો એનો કોઈ અર્થ નથી, એ બધું રજોગુણી છે. કોરોનાના સમયમાં આપણે આવું બધું જોયું હતું કે જે ઈચ્છાઓ રાખીને જે કરવામાં આવતું હતું દાન. જે દાન ગમે એવી અપવિત્ર જગ્યાએ અનુસૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસિક કહેવાય છે. હમણાં આપણે એક સાત્વિકતાનું જોઈ ગયા, હવે એક ઉદાહરણ લઈ લઈએ આપણે, બરાબર છે. આ ઉદાહરણમાં એવું છે, સમજો કે મેં તમારી પાસે પૈસા માંગ્યા, તમે મને હેલ્પ કરી દીધી. હવે પૈસાથી હું શું કરીશ? ઇન્દ્રિય તૃપ્તિના સાધનો લઈશ, આલ્કોહોલ લઈશ, કે નશો કરવા માટે સિગરેટ કે જે કાંઈ પણ છે એ લઈશ. હવે શું થશે આનાથી? મને આનંદ થાય છે, મેં જોયું કે મને શોર્ટકટથી પૈસા મળશે, હવે હું પાછો માંગીશ, હવે હું માગ્યા કરીશ. હું મારું શરીર પણ ખરાબ કરું છું, હું તમો ગુણમાં જાઉં છું. હવે હું જે ખરાબ કર્મ કરું છું ને એના નિમિત્ત તમે બન્યા. કેમ? તમે મને પૈસા આપ્યા. હવે તમે કહેશો પ્રભુજી અમે તો સારા ઈચ્છાથી આપી હતી. તો નુગારીની ઘટના યાદ કરજો, એને પણ તો સારા ઈચ્છાથી ગાયનું દાન કર્યું હતું. એને થોડી એવી ઈચ્છા રાખી હતી કે હું ગાયનું દાન કરીશ તો મને કોઈ પાપનો ભાગી બનીશ. સારા જ ઈચ્છાથી કર્યું હતું ને. તો તમે ક્યાં આપો છો અને શું આપો છો આ બહુ મહત્વનું છે. એ રાજા છે, એને ધ્યાન રાખવું જોઈએ કે હું ગાય આપું છું, રિટર્ન ના આવી જાય. એની પાછળનું ડિટેલ્સ એને યાદ રાખવી જોઈએ, ન રાખી. એવી રીતે આપણે પણ યાદ રાખવું જોઈએ કે હું આને પૈસા આપું છું તો એ પૈસાનો ગેરઉપયોગ કર્યો તો, સમજાય છે? એ પૈસાનો એને ગેરઉપયોગ કર્યો તો પાપનો ભાગી હું પણ બનીશ. તો જેટલું ખરાબ કરશે એનું મને પણ ફળ મળશે, એ ખરાબ કરશે ને નુકસાન મારું થશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. એવું નથી કે આપણને ભગવાને આપ્યું છે તો અહીંયા દાન કર, ત્યાં દાન કર, આમ કર. ભગવાન ના પાડે છે, ફસાઈ જાય. ઘણા બધા લોકોને એવું લાગે કે લાવ હું ઓલા ટેમ્પલમાં જાઉં, સિદ્ધિવિનાયક જાઉં ને દાન કરી દઉં. અરે પણ સિદ્ધિવિનાયકમાં આપ્યા પછી પૈસા ક્યાં ગયા? આ ધ્યાન રાખવા જેવી બાબત છે. જો એ યોગ્ય જગ્યાએ ગયા હોય, જો એ કોઈના ટ્રીટમેન્ટમાં ગયા હોય તો સારી વાત છે, બરાબર છે, કે કોઈના ઉપયોગમાં આવી રહ્યું છે, કોઈનું જીવન સુધરી રહ્યું છે. પરંતુ જો એ જ પૈસા જો સમજો કોઈના એમાં એવી રીતે જાય કે એ ખરાબ માર્ગ ઉપર ગયો તો શું કરશો? પાપના ભાગી આપણે બનશું. આપણે દાન કરેલું છે, ભલે કોઈ મંદિરના ટ્રસ્ટ વાળાના માધ્યમથી કર્યું હોય, પણ દાન તો આપણે કર્યું હતું. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા એક્ઝામ્પલ છે. આ તો મેં તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. એટલે વિચારપૂર્વક દાન કરવાનું છે કે ક્યાં કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કઈ જગ્યાએ કરીએ છીએ. બહુ જ જરૂરી છે. બહુ આપણને એવું લાગે ઘણા બધા જગ્યાએ આપણે દાન કરીએ છીએ, ઘણી બધી જગ્યાએ તમને યાદ હોય ન હોય, તમને એમ થાય કે લાવ હું અહીંયાથી જઉં છું, લાવ અહીંયા દાન કરતો, લાવ અહીંયા મહિમા છે દાન નો કરી દો. નહીં, પણ એના પછીનું સ્ટ્રક્ચર જાણવું બહુ જરૂરી છે. કર્મનો સિદ્ધાંત આખો લાગુ થાય છે ત્યાં. આપણે માનીએ કે ન માનીએ, સિદ્ધાંતો બધા લાગુ થાય છે. એટલે વિચારપૂર્વક દાન કરવું જોઈએ. આગળ વધીએ. સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ 3 શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ 3 પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવે છે. ઓમ તત્સત આ સમજવું જરૂરી. સર્જનની શરૂઆતથી ઓમ ભગવાને કીધું છે, ઓમ ધ્વનિ જે છે હું છું. કોઈ પણ મંત્ર તમે બોલો તો શરૂઆત ક્યાંથી થાય? ઓમથી થાય છે. તો આ સમજીએ હવે ઓમ તત્સત એટલે શું. ઓકે. બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન, તપની જે સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે. ઓમ તત્સત પરમમ પદ ઋગ્વેદની અંદર કીધેલું છે. ઓમ એટલે કે વિષ્ણુ, બરાબર? ઓમ એટલે કે ભગવાન. તેને વૈદિક મંત્રોની શરૂઆતમાં પરમ તત્વનું સર્વોચ્ચ લક્ષ્ય સૂચવવા માટે મૂકવામાં આવે છે. 10મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ઓમની ધ્વનિ, બરાબર છે. તો આગળ વધીએ તો મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ, તપ તથા દાન તત્ શબ્દ કહીને કરવા જોઈએ. આવા દિવ્ય કાર્યનો ઉદ્દેશ ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે. આનો અર્થ શું છે? કે જે કાંઈ પણ આપણે કરીએ છીએ એ ફળની ઈચ્છા રાખ્યા વગર અર્પણના ભાવથી કરવાનું છે. કે જે છે બધું તત્ એટલે તત્વમાં છે, તમને મુક્તિ ખાતર, કે મને કાંઈ નહીં, બધું તમને. એટલે તમે જોશો કે જ્યારે તમે પૂજા કરો છો તો એની શરૂઆત ક્યાંથી થાય છે? ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, બરાબર છે. ઘરે કોઈ પણ પૂજા કરાવો તો સંકલ્પ કરાવે, હાથમાં પાણી મુકાવે, ચોખા મુકાવે, પછી કે ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, એટલે ઓમ એટલે ભગવાન. અને પૂજા પૂરી થાય પછી શું કે? તત્સત શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, કે જે કાંઈ પણ પૂજા કરી તત્સત તમને અર્પણ. આ જે કાંઈ પણ પૂજા છે આ બધી ફળ તમને અર્પણ. કોને? કૃષ્ણાર્પણમસ્તુ, ભગવાન કૃષ્ણને અર્પણ. કોઈ દિવસે પૂછ્યું છે પુરોહિતને કે શું કામ કૃષ્ણનું નામ લીધું? કેમ ગણપતિની પૂજા કરીને નામ કેમ કૃષ્ણનું લીધું? પૂછ્યું નહીં તમે? પૂછી જોજો એને.
કે કોઈ પણ પૂજાના અંતે કૃષ્ણનું જ નામ શું કામ લે છે? કે પૂજા તો ભાઈ સરસ્વતીની કરી, પૂજા ગણેશજીની કરી, તો એ તો ગણેશજીને અર્પણ કેવું જોઈએ ને. કૃષ્ણ અર્પણમસ્તુ, બધું ભગવાન કૃષ્ણને અર્પણ. એટલે તત એટલે કે બધું તમને, મારું કાંઈ નહીં, બધું તમારું. મુક્તિ ખાતર અનાસક્તિથી કરેલા કર્મોનું વર્ણન છે. આ પ્રવૃત્તિઓ ભૌતિક પરિણામોની અવગણના સાથે કરવામાં આવે છે, કે જે છે બધું તમારું છે. પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પૃથાપુત્ર, આવા યજ્ઞનો કરતા પણ સત કહેવાય છે, અને એ જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાનના બધા કર્મો પણ સત કહેવાય છે, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. સત બહુ જરૂરી છે આ સમજવું ને. સત એટલે કે શાશ્વત, જે કોઈ દિવસે નષ્ટ નથી થવાનું. તો ભગવાનની સેવામાં કરવામાં આવેલી કોઈ પણ પ્રવૃત્તિઓ છે કોઈ દિવસે નષ્ટ થતી નથી, આધ્યાત્મિક ભાવને પ્રગટ કરે છે. જો કયો શ્લોક યાદ આવે અહીંયા? નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નાનામાં નાની ભગવાન માટે કરેલી સેવા કોઈ દિવસે વ્યર્થ જતી નથી. તો એ જ અહીંયા સમજાવે છે કે સત એટલે કે શાશ્વત, જે ભગવાનની છે. તો ભગવાન માટે કરેલું કાર્ય એ દિવ્ય કાર્ય કહેવાય છે, કોઈ દિવસે એનું નુકસાન થતું નથી. તો અહીંયા કહે છે કે આવી પ્રવૃત્તિઓમાં ક્રિયા કરનારાઓ હંમેશા શાશ્વત બને છે, એટલે કોઈ દિવસે એનું પતન થતું નથી. જે લોકો ભગવાનના સમર્પિત રહીને કાર્ય કરે છે એનું કોઈ દિવસે પતન થતું નથી, હંમેશા શાશ્વત હોય છે. પ્રવૃત્તિઓ શાશ્વતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જે કાંઈ પણ કર્મ કરે છે શાશ્વત એટલે કે ભગવાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, અને પ્રવૃત્તિઓના ફાયદા પણ શાશ્વત છે. એને અવશ્ય એનો લાભ થાય છે. કહે ને કે એની હંમેશા પ્રગતિ જોવા મળે છે, ક્રમે ક્રમે એની ઉન્નતિ થાય છે, જો એ બધું ભગવાનને અર્પણ કરીને કરે છે તો. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર, ધ્યાનથી સમજજો, છેલ્લો શ્લોક છે. હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે આ બધું ક્ષણભંગુર છે. તમને મનમાં એવું થાય કે મેં દાન કરી દીધું પણ અંદર શ્રદ્ધા જ ન હોતી, કોઈ લાભ નથી. તમે કરોડો રૂપિયા આપીને આવી ગયા છો અત્યાર સુધીમાં, બરાબર છે, પણ અંદર શ્રદ્ધા ના, પ્રભુ શ્રદ્ધા તો હતી ને, બધા દેતા હતા એટલે અમે પણ આપી દીધા, કોઈ લાભ નથી, વેસ્ટ ઓફ મની. તો એ બધું અસત કહેવાય છે. આ અસત તેમજ આગામી જન્મ બંને માટે વ્યર્થ જાય છે. જો તમે ભગવાનને સેન્ટરમાં રાખીને કોઈ કાર્ય કરવાનું છોડી દેશો ને, કોઈ પણ કાર્ય કરવાનું જેમાં ભગવાન સેન્ટરમાં નહીં હોય ને, તો એનો કોઈ લાભ નથી, નથી આ જન્મમાં કે નથી આવતા જન્મમાં. ભગવાન એ કહે છે કોઈ જ જગ્યાએ એનો લાભ થશે નહીં. તો જ્યારે પણ હોય ત્યારે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવું ખૂબ જરૂરી છે. તમે ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું છે. જવાનું નથી, એક એનાઉન્સમેન્ટ છે, હું તમારી સાથે 2 મિનિટમાં શેર કરીશ. આપણે પહેલા કન્ક્લુડ કરી લઈએ. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે રામ હરે, રામ રામ હરે હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દાદા પ્રણામ. હરે કૃષ્ણ સર્વને હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ એક જ મિનિટ. પ્રભુ, પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આજનો અધ્યાય સમજાણો છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હું તમારી હા સાથે હમણાં પ્રભુજી. એક પીપીટી શેર કરું. હા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. હરે કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. ચલો. હરે કૃષ્ણ. એક જ મિનિટ, માતાજી, હું એક પીપીટી શેર કરવા માંગુ છું. થોડો વધારે સમય લઈ લીધો આજે પણ, એ માટે ક્ષમા પ્રાર્થી છું. પણ સમજાવવું ખૂબ જરૂરી છે. આપણે જો અડધું સમજશું તો અધૂરું જ્ઞાન હંમેશા પતનનું કારણ બને છે. એટલે જ્ઞાન તો પૂરું લેવું જરૂરી છે. તો આપણા ઇસ્કોન કુડાઈ મેંગલુરમાં ટેમ્પલનું નિર્માણ તો ખૂબ સરસ રીતે થયું છે. તમે જ્યારે પણ સમય મળે ત્યારે તમે ટેમ્પલની વિઝિટ કરજો. જો સ્લાઇડ દેખાય છે તમને? હરે કૃષ્ણ. હા, જો આપણું ટેમ્પલ છે, આટલું સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અહીંયા સંન્યાસીઓ પણ રહી શકે છે. જો આ સંન્યાસ આશ્રમ છે, અહીંયા બધા સંન્યાસીઓ રહે છે, અને આ ટેમ્પલ છે. વ્યવસ્થા ત્યાંની તમે જઈને જોશો તો તમને ખબર પડશે. આ ગૌશાળા છે, અહીંયા ઘણી બધી ગાયો છે.
અને ખૂબ સરસ એવું એટમોસ્ફિયર છે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારે ત્યાં જઈને સેવા આપવી જોઈએ. આપણને પણ ઘણી બધી સેવાઓનો અવસર પ્રાપ્ત થાય છે. આ કોઈને ફોર્સફુલી નથી, આ ખાલી એક દાનની અહીંયા વાત આવી 17મા અધ્યાયમાં, એટલે આપણે દાનના વિશે થોડી ચર્ચા કરીએ છીએ. જેને પણ શ્રદ્ધાથી, જો શ્રદ્ધા હોય તો, શ્રદ્ધા વગર કરેલું દાન કોઈ કામમાં આવવાનું નથી. શ્રદ્ધા હોય તો શ્રદ્ધાની સાથે તમે આ કરી શકો છો. એક જ મિનિટ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત સ્લાઇડ દેખાય છે તમને? ના પ્રભુ, જતી રહી સ્લાઇડ, શેર જ નથી અત્યારે થઈ. પેલા થઈ હતી. Okay. ફરીથી કરીએ આપણે. હું થોડી તમને માહિતી આપી દઉં આપણા ટેમ્પલ વિશે. દાનનો મહિમા પણ સમજાયેલો છે આપણને બધા. હવે દેખાય છે સ્લાઇડ? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા લોડ પ્રભુજી. થાય. ઓકે. પ્રભુજી શેરિંગ થાય છે. હા હા થઈ ગયું થઈ ગયું. ઓકે. આવ્યું. તો આવી. 100 રૂપિયાથી લઈને, જો અહીંયા યથાશક્તિ, એવું નથી કે તમને કોઈ ફોર્સફુલી કહેવામાં આવે છે, પણ આપણે જે જ્ઞાન લઈએ છીએ ને, ક્લાસ ચાલી રહે છે ફ્રી ઓફ કોસ્ટમાં, અહીંયા કોઈ પ્રકારના પૈસા આપણને ચાર્જ કરવામાં આવતા નથી. તો આપણું કર્તવ્ય બને છે કે આપણે આ જ્ઞાન લીધું છે તો કંઈ ને કંઈ આપણે આપી શકીએ છીએ. શ્રદ્ધા હોય તો, ફરી કહું છું, શ્રદ્ધા હોય તો, શ્રદ્ધા વગર કરેલું દાન કોઈ ઉપયોગમાં આવતું નથી. તો શ્રદ્ધા હોય તો આપણે અલગ અલગ રીતે અહીંયા દાન કરી શકીએ છીએ. 100 રૂપિયાથી લઈને, જો અહીંયા લખેલું છે 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 3600 રૂપિયા, 21000 રૂપિયા, 25,000, અલગ અલગ માધ્યમ છે આપણને. તમે ભોજન અન્નદાન સેવા પણ કરી શકો છો. જે ત્યાં ભક્તો આવે છે, જે ડિવોટી આવે છે, એની સેવા પણ તમે કરી શકો છો. એની માટેની અહીંયા વ્યવસ્થાઓ આપણને બતાડેલી છે કે 10 ડિવોટી માટે આટલા, 20 ડિવોટી માટે એટલા, એવી રીતે. સુદામા સેવા છે, ઘણા બધા લોકો આમાંથી કરે છે સુદામા સેવા. શશી માતાજી થઈ ગયા, ઘણા બધા લોકો સુદામા સેવા કરે છે. લલિત કુમાર વેદ પ્રભુજી છે, સ્વભક્તિ માતાજી છે, ઘણા બધા લોકો છે, કરે છે. મત્સ્ય સુદામા સેવા છે, કુર્મા સુદામા સેવા છે, વરા સુદામા સેવા છે, વામન સુદામા સેવા છે, નરસિંહ સુદામા સેવા છે, પરશુરામ સુદામા સેવા છે, બલરામ સુદામા સેવા છે, કૃષ્ણ સુદામા સેવા છે. આ સેવા એવી છે કે મંથલી છે. આપણે જેમ કહીએ ને કે કોઈ ઈએમઆઈ આપણે રાખ્યું હોય, કે કોઈ આપણે પૈસા આપણે જમા કરતા હોઈએ, તો આપણે કહીએ કે ભાઈ દર મહિને 500 રૂપિયા જમા કરીએ. એવી રીતે એક ભક્તિનું માધ્યમ છે કે આપણને જે કાંઈ પણ મળે છે તેનું શુદ્ધિકરણ થવું બહુ જરૂરી છે. શાસ્ત્રના અંદર લખેલું છે કે તમારે ઓછામાં ઓછું 50% દાન કરવું જોઈએ, પણ આપણે એટલું નથી કરતા. તો યથાશક્તિ આપણે 10મો ભાગ, દશાંશ ભાગ, એટલે કે 10મો ભાગ આપણને જે કાંઈ પણ મળે છે, ફોર એક્ઝામ્પલ કોઈને લાખ રૂપિયા ઇન્કમ હોય, તેનો 10મો ભાગ એ દાનમાં આપવો જરૂરી છે, આવું શાસ્ત્ર કહે છે. તો એ હિસાબે અહીંયા મહિનાની સેવાઓ છે. કોઈ 501 આપી શકે છે, કોઈ 1001 આપી શકે છે દર મહિને, બરાબર છે, કોઈ 3000 આપે છે. ઘણા બધા લોકો છે જે આ બધી સેવાઓ આપે છે. આપણે પણ એમાં ભાગ લેવો જોઈએ. મંથલી સેવા છે. તો ખૂબ સરસ એવું અહીંયા કોલેજ બનાવવામાં આવી રહ્યું છે. આ એક સ્ટ્રક્ચર આપણને બતાવ્યું છે કે કોલેજ કેવા પ્રકારનું હશે. આ કોલેજની અંદર અલગ અલગ ક્લાસરૂમ હશે, સેમિનાર હોલ્સ હશે, લાઇબ્રેરી હશે, ઓફિસ એરિયા હશે, કિચન હશે, બધું ત્યાં વ્યવસ્થા હશે. તમારે ખાલી તમારા બાળકોને ત્યાં મૂકવાના છે. બાકી બધું ટ્રેનિંગ ત્યાં આપવામાં આવશે. હવે આ અવસર ક્યારે ક્યારે આપણને પ્રાપ્ત થાય છે કે ભાઈ જ્યારે ઉનાળો હોય, ત્યારે રજા હોય બાળકોને, ત્યારે તમે ત્યાં જઈ શકો છો બાળકોને લઈને. જે મહિનો, 1.5 મહિનો, 2 મહિનાની જે આપણને રજા મળે છે ત્યારે, અને દિવાળીના પીરિયડમાં, ત્યારે પણ બાળકોને રજાઓ છે, તો એ પીરિયડમાં આપણે ત્યાં જઈને આપણે પ્રોવાઈડ કરાવી શકીએ છીએ. અને એવી એટલી જ આપણી ટેમ્પલના અંદર સેવાઓ પણ થઈ જાય છે. તો આ આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે. આપણને સેવા માટે અહીંયા ઘણી બધી લિંક પ્રોવાઈડ થઈ છે. કોઈ કોઈને પર્સનલમાં ડાયરેક્ટ લિંક મોકલતું નથી. જે પણ લિંક આવશે તમને ગ્રુપના અંદર આવશે, અને એ લિંક આવ્યા પછી પણ જો તમને કોઈ ડાઉટ હોય તો એક વાત ધ્યાનમાં રાખવાની છે, જે એડમિન છે એના દ્વારા જ મૂકવામાં આવશે. એડમિન પાસે તમારે પાછું ક્રોસ વેરીફાઈ કરી લેવાનું છે કે આ લિંક તમે મોકલાવેલી છે કે નહીં, અથવા તો પછી જે ટેમ્પલના જે મેલ આઈડી છે, જે કોન્ટેક્ટ નંબર છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. એટલે હંમેશા ધ્યાનમાં રાખજો કે કોઈ કોઈને પર્સનલમાં લિંક મોકલતું નથી. ઘણા બધા એવા ફ્રોડ પણ ચાલી રહ્યા છે કે તમને એવું લાગે કે આ ઇસ્કોન ખુલાય મેંગલુરની જ લિંક છે, એમાં ઇસ્કોન લખેલું, એટલે આપણને એમ લાગે કે ભાઈ આ ટેમ્પલ તરફથી લિંક આવેલી છે, પણ એવું કઈ છે નહીં. જે લિંક છે ગ્રુપમાં મૂકવામાં આવશે, અને તમારી ઈચ્છા હોય તો યથાશક્તિ તમારે એ કરવાનું છે. અને જ્યારે થઈ જાય તો એની પણ જાણ તમારે તરત કરી દેવાની છે, કારણ કે એના પાછળ એક અલગ ગ્રુપ છે. એ ગ્રુપમાં તમને એડ કરી દેવામાં આવશે કે તમે જે કાંઈ પણ સેવાઓ કરી રહ્યા છો એ પ્રમાણે. ઠીક છે. તો આ સાથે તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું, એટલે હું તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ ભક્ત કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય.
હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુ.